નમસ્કાર. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ગવર્નન્સ બેસ્ટ પ્રેક્ટિસીસની. આ લેક્ચર અત્યારે શેડ્યુલ કરવાનો આ સમયમાં એ ઉદ્દેશ છે કે અત્યારથી તમને એ વસ્તુ ખબર હોય જે તમારા આન્સરમાં તમારે લખવાની છે. આજના લેક્ચરમાં આપણે પહેલાં કેસ સ્ટડીઝ વાઇઝ મતલબ કે જે આઈએએસે જે સ્ટેટમાં સારા કામ કર્યા છે અને એના પછી આપણે સેક્ટર વાઇઝ થીમેટિક બેસ્ટ પ્રેક્ટિસીસ જોઈશું. એના પહેલાં હું તમને એક નાનકડો વિડીયો બતાવું જે એક ઉદાહરણ જ છે શેનું તો ગુડ ગવર્નન્સનું અને આપણા ગુજરાતનું છે, કચ્છ જિલ્લાનું છે. જોવો તમે. પાઠશાળું. કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરીમાં સંભાળ્યો વહીવટનો દોર. નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખા શક્તિ લીડરશિપ મોક સંકલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતી 106 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ જિલ્લા વહીવટની કામગીરીને નજીકથી અનુભવી હતી. મોક સંકલનમાં વિદ્યાર્થીનીઓએ રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવી હતી. તેમણે કચ્છના આરોગ્ય, મહિલા કલ્યાણ, રસ્તા, પીવાનું પાણી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી અને તેના ઉકેલ અંગે ચર્ચા વિચારણા કરીને વાસ્તવિક સંકલન બેઠકનો અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવે ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરતા સંકલન બેઠકનું મહત્વ, વહીવટી પ્રક્રિયા અને અધિકારીઓની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દીકરીઓને ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચવા માટે મન લગાવી અભ્યાસ કરવાની શુભેચ્છા પણ પાઠવી હતી. કાર્યક્રમની વિશેષતા એ રહી કે વિદ્યાર્થીનીઓને તેઓએ ધારણ કરેલા હોદ્દા મુજબ સરકારી વાહનમાં કલેક્ટર કચેરી સુધી લાવવામાં આવી હતી. એક દિવસ માટે અધિકારી અને પદાધિકારીની જવાબદારી નિભાવવાનો અવસર મળતા દીકરીઓમાં ગૌરવ અને આત્મવિશ્વાસનો અનોખો અનુભવ જોવા મળ્યો હતો. જિલ્લા વહીવટનું જીવંત પાઠશાળું. તો આપ સૌએ જે વિડીયો જોયો એ છે આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં અત્યારે સેવા નિભાવી રહ્યા છે અનિલ રાણાવસિયા સર. એમના નેતૃત્વમાં જે નારી વંદના કન્યા કેળવણીના જે પ્રોગ્રામો થઈ રહ્યા છે એમાંનું એક આ ઇનિશિયેટિવ છે કે તમે કઈ રીતે યુવા પેઢીને તૈયાર કરી શકો ભવિષ્યના વહીવટ માટે સારા ઉદ્દેશોથી, સારા આદર્શોથી એક બેસ્ટ ગવર્નન્સ મોડલ કઈ રીતે ચાલે છે. આ એક ઉદાહરણ હતું ભાગીદારીનું કે તમે અત્યારથી આ યુવા પેઢીને કહો છો કે કઈ રીતે આખી ગવર્નન્સ સિસ્ટમ, સરકારનો એક મહત્ત્વનો ભાગ છે જિલ્લા એડમિનિસ્ટ્રેશન, એ કઈ રીતે કાર્ય કરે છે. આ રીતે તમે જ્યારે એક જિલ્લાના હેડ બનો છો તો ઘણો બધો ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટ લાવી શકો છો. અને ગવર્નન્સ એના માટે જ છે. ગવર્નન્સ સત્તા માટે નથી, ગવર્નન્સ ઇમ્પ્લિમેન્ટેશન માટે છે. તો હવે આજના લેક્ચરમાં આપણે આજે ચર્ચા કરીશું 22 જેટલી કેસ સ્ટડીઝની કે જે આપણા ભારતમાં બેસ્ટ મોડલ તરીકે ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. કયા 20 સેક્ટર છે, જે 20 સેક્ટરમાં આપણે જોઈશું અલગ અલગ સેક્ટરના એવા ઇનિશિયેટિવ કે જે આપણે સીધા એક્ઝામમાં કોઈ પણ આન્સરમાં તમારી અહીંયા હવે શું છે, ક્રિએટિવિટી, તમારું ઇમ્પ્લિમેન્ટેશન, તમારી એફિશિયન્સી, એ બધું કામ લાગશે. હું તમને અહીંયાથી એ આપીશ, એ શીખવીશ કે આ ક્યાંય ઉપયોગમાં કરવાનું છે, છતાં પણ તમે મારાથી પણ વધારે એક્સ્ટ્રા એફર્ટ્સ કરીને એ વસ્તુને, અને હું કહું છું કે અહીંયાથી જે મળશે ને તમે દરેકે દરેક આન્સરમાં ઉપયોગમાં લઈ શકશો. જોવાનું પછી તમારે એ છે એક્ઝામ હોલમાં કે તમે કેટલો એફર્ટ્સ કરો છો એનો ઉપયોગ કરવાનો, બરાબર. તો હવે આપણે શરૂ કરીએ. જુઓ, આ વસ્તુને, આ બેસ્ટ પ્રેક્ટિસીસને તમારે મેઇન્સના આન્સર રાઇટિંગમાં કઈ રીતે ઉપયોગમાં લેવાની છે. કોઈ પણ ઇસ્યુ એવો છે કે ઇસ્યુ બેઝ કોઈ ક્વેશ્ચન પૂછાયો છે, બરાબર, જેમ કે હેલ્થ અને એજ્યુકેશન છે, પોવર્ટી છે, અસમાનતા છે, તો
અથવા તો જેમ કે મેટરનલ મોર્ટાલિટી વધારે છે, સ્ત્રીઓની સ્વાસ્થ્ય સાથે કોઈ ક્વેશ્ચન પૂછાયો છે, તો આ બધામાં તમને અહીંયા એવી ગવર્નન્સના પ્રોબ્લેમ્સ પણ હશે અને એ પ્રોબ્લેમ્સની સામે અહીંયા જે બેસ્ટ પ્રેક્ટિસીસ આપવામાં આવી છે એ બેસ્ટ પ્રેક્ટિસીસ તમારે ત્યાં ઉપયોગમાં લેવાની છે. ઓકે, હવે ઇશ્યુઝ ઇનોવેશન. હવે તમારે કોઈ પણ આન્સર લખો ને મિત્રો એટલે તમારે ઇનોવેટિવપણું તમારું દેખાડવાનું છે. તમારા આન્સરમાં એ વસ્તુ હોવી જોઈએ કે તમારા ટેમ્પરામેન્ટમાં ઇનોવેશન છે. એટલે તમારે કોઈ પણ એક એવી બેસ્ટ પ્રેક્ટિસીસ, એક એવી સ્કીમ અથવા તો એક એવું ઉદાહરણ લખવાનું કે જે ઇનોવેટિવ તમારી ક્વોલિટી છે એ દર્શાવતું હોય ક્યાં તમારા આન્સરમાં. ત્યાર પછી ઇમ્પેક્ટ. તમે આવું લખો ને એટલે એનો મતલબ એવું થાય કે તમે ઇમ્પેક્ટની વાત કરી રહ્યા છો. તો આ બધી વસ્તુઓ તમારા આન્સરને વધારે ઇમ્પેક્ટફુલ બનાવશે. વેલ્યુ એડિશન એ તો તમને બધાને ખબર જ છે. અને રેપ્લિકેબિલિટી એટલે કોઈ એક જિલ્લામાં થયું છે તો એ બીજા જિલ્લામાં અથવા તો બીજા તાલુકામાં એમ થવું, એવી રીતે અમલમાં મુકાવવું એ સંભવ છે. બરોબર? તો આ રીતે તમારે આગળ આપણે હમણાં ચર્ચા કરીશું એ રીતે તમારે બીજા 20 સેક્ટર એમાં આપણે લઈશું. એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ, સોશિયલ વેલફેર, હેલ્થ, ન્યુટ્રિશન, એનર્જી, વિમેન્સ. જુઓ તમે બધા જ આવી જશે. આપણા જેટલા મેઇન્સના જે પોઈન્ટ્સ છે આપણા સિલેબસના એ લગભગ મેં 20 જેટલા કવર કર્યા છે. 20 જેટલા ઇનફ છે. આનાથી વધારે પછી તમારા પાસે કોઈ ઓલરેડી હોય, અને મેં આમાં એવો પ્રયત્ન કર્યો છે, આ નોટ્સ મારી જ છે, આ નોટ્સને મેં ખાલી ડિજિટલી કન્વર્ટ કરી છે. હવે આ નોટ્સમાં એટલો પ્રયત્ન છે કે અત્યારે ફ્રેશ એક્ઝામ્પલ છે એટલે તમારે બહુ વધારે મહેનત નહીં કરવી પડે. આની સાથે સાથે તમે રોજ આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેશો તો તમને નવા એક્ઝામ્પલ મળવાના જ છે. ક્યાંથી મળશે? તો આપણે રોજ એડિટોરિયલ ડિસ્કશન કરીએ છીએ તો એમાંથી હું તમને કહેતા જાઉં છું કે આ જુઓ, આવું એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં લખવાનું છે. આનાથી મિત્રો થાય શું કે તમારે જ્યારે તમારો આન્સર છે ને એ બીજા કરતાં અલગ આ જ રીતે પડે કે તમે કેટલું નવું લખ્યું છે, કેટલું ફ્રેશ લખ્યું છે અને કેટલું ઇનોવેટિવ લખ્યું છે. તો આ બધું આપણે અહીંયા જોતા જઈશું. બરાબર? તો આપણે શરૂ કરીએ છીએ આપણી ફર્સ્ટ કેસ સ્ટડીઝ. જુઓ, શેના માટે છે? તમારે આ પીડીએફ શેર કરવામાં આવશે ટેલિગ્રામમાં, થોડી વાર લાગી શકે પણ તમને મળશે ખરી. બરાબર? હેલ્થ ન્યુટ્રિશન છે એનું મેં અહીંયા સેક્ટર લખી દીધું છે ક્યાં તમારે ઉપયોગ કરવા. હવે એના સબ પોઈન્ટમાં ક્યાં ઉપયોગ કરવાનો છે એ પણ અહીંયા લખેલું છે કે લાસ્ટ માઇલ ડિલિવરી કઈ રીતે આપવાની છે. મેટરનલ હેલ્થનો કોઈ ક્વેશ્ચન હોય તો ત્યાં લખી દેવાનું. મોનિટરિંગ બેઝ હોય તો ત્યાં આ ઉદાહરણ આપવાનું છે. તો આ રીતે તમને અહીંયાથી એનું ઇમ્પ્લિમેન્ટિંગ રેટ પણ મળે છે. હવે જોઈએ, આ ઉદાહરણ છે શાહડોલ કરીને એક ગામ છે. ક્યાંનું? જુઓ, આ જાડોલ, શાહડોલ આ બધા ગામ છે ને મોટા ભાગે ડોલવાળા એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન ત્યાંના હોય. તો શાહડોલ કરીને એક ગામ છે. એને ત્યાં એક આઈએએસ ઓફિસર છે જેનું નામ છે શિવમ પ્રજાપતિ. આ શિવમ પ્રજાપતિએ મધ્યપ્રદેશમાં શું જોયું ત્યાં જઈને કે અહીંયા સ્કીમનો અભાવ નથી, યોજનાનો અભાવ નથી, પણ યોજના હોવા છતાં એનું ફોલોઅપ નથી લેવાતું. બરાબર? એટલે એમાં આઈએસએ શું કર્યું? ત્યાં ફોલોઅપનું એક પ્રોપર માળખું બનાવ્યું અને ફોલોઅપના અભાવ હોવાના કારણે અમલીકરણને રીડિઝાઇન કર્યું છે. એટલે આ શેનું એક્ઝામ્પલ છે? હાઉ યુ કેન રીડિઝાઇન યોર ઇમ્પ્લિમેન્ટેશન. સરકારના જે નીતિ વિષયક પગલાઓ છે એનું નીતિ વિષયક ઘડતર તો થઈ ગયું છે પરંતુ એનું અમલીકરણ નથી થતું. તો તમારે અમલીકરણને રીડિઝાઇન કરવું. આવો તમારા આન્સરમાં શું આવવું જોઈએ? આ કીવર્ડ આવવું જોઈએ, રીડિઝાઇનિંગ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન અથવા અમલીકરણને તમારે શું કરવાનું છે? ફરીથી પુનઃ સંચાલિત કરવાનું છે, એને રીઓપરેશનલાઇઝ કરવાનું છે. તો એના માટે એને શું કર્યું? હોમ વિઝિટ વધારી દીધી. બરાબર? કે લોકોના ઘરે જઈને તમે તપાસ કરો કે એમની શું સમસ્યાઓ છે. ફોન કોલ્સ વધારી દીધા. એના સ્ટાફને કીધું કે તમે રોજે રોજ ફોન કોલ્સ કરો અને ટાઈમલી મોનિટરિંગ કરવાથી શું થયું? ખરેખર એ જિલ્લો છે મધ્યપ્રદેશનો શાહડોલ જિલ્લો, ત્યાં મેટરનલ મોર્ટાલિટીનું જે સ્તર છે એ ઘટી ગયું અને 6 મહિનામાં 50% જેટલા ડેથ ઘટી ગયા. મોર્ટલ મોર્ટાલિટીથી જે માતાઓના મૃત્યુદર જે થતા હતા, બાળકને જન્મ આપે અને પછી માતાનું મૃત્યુ થઈ જાય, તો એમાં 50% ઘટાડો થઈ ગયો. જુઓ, તમે આ સર્વિસમાં આવો તો તમારી પાસે કેટલું લાર્જ સેક્ટર છે કે જે તમે ખરેખર એવું વિચારતા હોય કે આવું થઈ શકે કે ના થઈ શકે, પરંતુ એવું થઈ રહ્યું છે. એટલા માટે આ સર્વિસનું મહત્ત્વ છે. નહીં કે બીજા બધા જે આપણે અત્યારે જોઈએ છીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જે આમ રોલા પાડી દેવાના, નેમ પ્લેટ લગાવવાની, એના કરતાં રિયલ કામ આ છે. બરાબર? તો હવે જુઓ, અહીંયા મેં ઓલરેડી લખી દીધું છે તમારે ક્યાં ઉપયોગમાં કરવાનું છે, ક્યાં ઉપયોગમાં લઈ શકાય. તો લાસ્ટ માઇલ ડિલિવરી આપવાની, છેવાડાના
સ્તર સુધી તમારે સેવાઓની પહોંચ પહોંચાડવાની હોય, મેટરનલ હેલ્થને લઈને કંઈ પૂછાયું હોય, મોનિટરિંગમાં તમારે વેલ્યુ એડિશન આનું કરવાનું હોય, તો આ બધી વસ્તુઓમાં તમે આને ઉપયોગમાં લઈ શકશો. હવે આગળ બીજું છે એજ્યુકેશન. તમારે આ રીતે વાંચતા જવાનું જ્યારે તમને આ મળશે રિવિઝન માટે ત્યારે. એજ્યુકેશનના ક્ષેત્રમાં ધોલપુર કરીને એક ગામ છે, બરાબર? તો એને શું કર્યું, રાજસ્થાનમાં છે. હવે રાજસ્થાનના એક આઈએએસ ઓફિસર છે, એનું નામ છે નિવૃત્તિ અહવદ. આ નિવૃત્તિ અહવદે શું કર્યું, જે પણ સરકારી માલિકીની જે બિલ્ડિંગો હોય એ વખારના રૂપમાં પડી હોય, મતલબ કે ભંગાર પડી હોય, એનો યુઝ કોઈ લોકો કરતા ના હોય, તો એ સ્વરૂપમાં પડેલી બિલ્ડિંગનો એને લર્નિંગ સ્પેસમાં રૂપાંતરિત કરી દીધી. અને ત્યાં એને શું કર્યું, લાઇબ્રેરીઝ, કોચિંગ, ઇન્ટરનેટ એક્સેસ આપ્યું અને એ પબ્લિક બિલ્ડિંગને એને લર્નિંગ સ્પેસ તરીકે ઉપયોગમાં લઈ અને ત્યાંની 70 જેટલી પંચાયતોએ આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી અને ત્યાં એજ્યુકેશનમાં ક્વોલિટી ઇમ્પ્લિમેન્ટેશન બાય ઇન્ફ્રાનું આ ઉદાહરણ છે, બરાબર? તમારે નામ યાદ રાખવાનું છે, નિવૃત્તિ અહવદ, રાજસ્થાન, ધોલપુરમાં. શેની માટે? તો જે ક્રમ્બલિંગ બિલ્ડિંગ્સ હતી, જે વખારના રૂપમાં ભાંગી તૂટી હોય એવી બધી બિલ્ડિંગ્સ હતી, એનું સમારકામ કરાવીને એને વિલેજ લાઇબ્રેરીના રૂપમાં ત્યાં લર્નિંગ સ્પેસ એને ક્રિએટ કરી છે. તો જુઓ તમે કેટલું બધું સારું કામ કરી શકો. જો તમે આવી કોઈ જગ્યાએ હોવ તો તમને બહુ બધી સત્તા આપવામાં આવે છે, બરાબર? હવે આગળનું જે છે એ છે પોલિસિંગનો, મતલબ કે નીતિ ઘડતરનું. હવે નીતિ ઘડતર નહીં, પણ પેલી પોલીસ, આપણા જે પબ્લિક ઓર્ડરને સંભાળનારા જે પોલીસ વ્યવસ્થાપન છે એની વાત છે. તો પુરીની પોલીસ યાની ઓડિશાના એસપી છે પ્રત્યાસિંહ, એને એક એવું કેમ્પેઇન લોન્ચ કર્યું જેમાં એમને વોટ્સઅપ ચેટબોટ બનાવ્યા, બરાબર? હવે આ વોટ્સઅપ ચેટબોટ ઉપર શું કરે, એફઆઈઆર નોંધાઈ શકે. તમે QR કોડ સ્કેન કરીને સીધી આ રીતે તમારી એફઆઈઆરની નોંધણી થાય અને 24/7 તમે આ સ્કેનિંગ QR કરી અને પોલીસને જાણ કરી શકો. તમારી સાથે કંઈ પણ ખરાબ થયું હોય તો પોલીસ સ્ટેશન જવાની ના જરૂર પડે અને તમે મદદ લઈ શકો. આવું ઇનિશિયેટિવ કોનું છે? QR બેઝડ અને વોટ્સઅપ ચેટબોટવાળું તો પુરી પોલીસનું, બરાબર? આમાં શું છે, તમારા ડોર સ્ટેપ ઉપર દરેક ગામમાં, દરેક ઘરે અથવા તો પંચાયતના સ્તરે, સ્કૂલમાં, જાહેર સ્થળો ઉપર શું લગાવેલું હોય, આવા QR કોડ લગાવેલા હોય, જેને સ્કેન કરીને તમે તરત જ પોલીસના સંપર્કમાં આવી શકો. જે પણ ફરિયાદ છે એ તમે નોંધાવી શકો. હવે આગળ અહીંયા આ મોડલ છે એ તમારે કઈ રીતે ઉપયોગમાં લેવાનું છે, તો સિટીઝન ફ્રેન્ડલી પોલિસિંગ કઈ રીતે થઈ શકે, બરાબર? ડિજિટલ ગવર્નન્સનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, કઈ રીતે 24/7 અત્યારે ઉપલબ્ધ છે એડમિનિસ્ટ્રેશનની, એનું ક્યાંય પણ તમારે એક્ઝામ્પલ આપવાનું છે તો આ વસ્તુ આપી શકો. અને જુઓ મિત્રો, ઇન્ટરવ્યૂ સુધી જાઓ ને તો પણ આવા બધા એક્ઝામ્પલ યાદ જ રાખવાના, બિકોઝ તમને કાઉન્ટરવ્યૂ કરે, તમે કંઈ કહેતા હો કે આવું કરી શકાય, તો તમને એવું પૂછે કે આવું તો થોડું થઈ શકે, આમાં તો આવી સમસ્યાઓ, તો તમારી પાસે જો એક્ઝામ્પલ હશે ને તો તમે એ એક્ઝામ્પલ શું આપશો, સીધું ત્યાં આપી શકશો કે યસ આ રીતે થઈ શકે છે, આ જગ્યાએ ઓલરેડી થઈ રહ્યું છે, બરાબર? હવે જુઓ, આની સાથે એક બીજું હવે આગળનું છે કેસ સ્ટડીઝ. કેસ 4 એ છે અકાઉન્ટેબિલિટી માટે. અકાઉન્ટેબિલિટી અને એમાં પણ કેવી, જનભાગીદારીની. એટલે જ્યાં જનભાગીદારીનું ઉદાહરણ આવે ત્યાં તમારે આ વસ્તુ ઉપયોગમાં લેવાની છે તમારા આન્સરમાં. શું? હમારા પૈસા હમારા હિસાબ. તો આ રાજસ્થાનનું ઇનિશિયેટિવ છે. આની અંદર જુઓ, જનભાગીદારી કેમ કહેવાય છે? એક્ટિવિસ્ટ, સક્રિય કાર્યકર્તાઓ હોય, જર્નાલિસ્ટ, પત્રકારો હોય, એ વિલેજર્સ, આ બધા સાથે મળીને આ આખું આંદોલન ચલાવેલું અને પબ્લિકે જે જાહેર ખર્ચ થાય છે સરકારનો અને જે ગોસ્ટ પ્રોજેક્ટ, જે ભૂતિયા, જે એકચ્યુઅલી કાગળ પર જ જે હોય, શું હોય, કાગળ પર જ પ્રોજેક્ટ હોય, એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ ના થયો હોય, એને ક્વેશ્ચન, એની સામે પ્રશ્નો ઉઠાવ્યા અને આને એવું કહેવાય છે કે આ એ વખતે પાવરફુલ ગ્રાસરૂટ આંદોલન બનેલું અને એમાંથી જ જે મૂવમેન્ટ આવી રાઇટ ટુ ઇન્ફોર્મેશનની, એટલે રાઇટ ટુ RTIની શરૂઆત છે એ આ આંદોલનને કારણે વધારે સક્રિય બની, બરાબર? તો આ ઉદાહરણ છે શેનું? ટ્રાન્સપરન્સીનું, સોશિયલ ઓડિટનું, RTIનું અને પાર્ટિસિપેટરી ગવર્નન્સનું. હવે આગળ જુઓ, હવે છે કેસ 5. એ છે જનભાગીદારીનું. આપણે એક ઉદાહરણ લઈ લીધું, હમારા પૈસા હમારા હિસાબ, જનભાગીદારીમાં લખવાનું છે. આ બધા એડમિનિસ્ટ્રેશનના છે આગળવાળા. હવે એવું છે કે એક નાગરિકની ફરજ વધારવા માટેનું શું કરી શકાય, એવી કોઈ ગવર્નન્સ પ્રેક્ટિસ છે કે જે નાગરિકની ફરજ વધારી શકે? તો જુઓ,
રાહવીર છે એ દરેક જગ્યાએ આપણા ગુજરાતમાં પણ રાહવીર અમલમાં છે, બરાબર. શેના માટે છે? તો રિવાર્ડ કરવામાં આવે છે સિટીઝનને, નાગરિકને શું ઇનામ આપવામાં આવે શેનું? તો જો એ કોઈનો જીવ બચાવે તો. હવે જો રોડ એક્સિડન્ટમાં ભોગ બનેલા જે પણ વિક્ટિમ્સ હોય એને તમે એમના પોસ્ટ ક્રેશ પીરિયડની અંદર જ, ક્રિટિકલ પોસ્ટ ક્રેશ પીરિયડ યાની કલાકની અંદર, ગોલ્ડન અવર જેને કહીએ છીએ, ગોલ્ડન અવરની અંદર તમે એને હોસ્પિટલ પહોંચાડી દો તો તમને કેટલા 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે. હવે ઇનામ જરૂરી નથી, પરંતુ આ ઇનામના ભાગરૂપે આપણામાં રિસ્પોન્સિબલ સિટીઝનશીપ, એક ભાગીદારી અને જવાબદારીપૂર્ણનું નાગરિકપણું આપણામાં પેદા થાય એવો અહીંયા પ્રયાસ છે. અને આને કહેવાય બિહેવિયરલ ચેન્જ. તમારા વર્તનમાં કઈ રીતે ફરક લાવી શકાય આવા બધા અમલીકરણથી, તો એનું આ ઉદાહરણ છે. તો આને તમારે ગુડ સમરિટાન તરીકે લખી શકાય, રોડ સેફ્ટીમાં લખી શકાય, સિટીઝનશીપનું પાર્ટીશન કઈ રીતે વધારી શકાય, એવા ઇનિશિયેટિવમાં તમારે આ રાહવીર તમારા આન્સરમાં લખવાનું છે. ઓકે, હવે જુઓ, હવે આગળનું છે કેસ 4, બરાબર. તો એની અંદર લોકો, સરકાર પ્લસ પીપીપી એટલે ઉદ્યોગો. હવે આવું કંઈ તમારે વેલ્યુ એડિશન, આવું કંઈ ઉદાહરણ લખવું હોય તો તમે શું કરશો? તો ઇન્ડિયાનું રોડ સેફ્ટી મિશન છે એ શેનું ઉદાહરણ છે? આ ત્રણેય એકમો, મતલબ કે સરકાર છે, નાગરિક છે અને સાથે ઉદ્યોગો પીપીપીના સ્વરૂપે. આપણા અહીંયા રોડ કોણ બનાવે? તો રોડ બનાવે એના માટે ટેન્ડર મળે. ટેન્ડર કોને મળે? પ્રાઇવેટ એજન્સીને મળે. તો એ પીપીપી થયું એક પ્રકારનું. તો ઇન્ડિયાનું જે રોડ સેફ્ટી મિશન છે એની અંદર અવેરનેસ ફેલાવવામાં આવે છે, પ્લસ સિટીઝનશીપને પાર્ટિસિપેટ કરવામાં આવે છે આમાં. અને સેફર વેહિકલ, કઈ રીતે તમને સુરક્ષિત વેહિકલ પૂરા પાડવામાં આવે, આની માટે ઇન્ડસ્ટ્રીઝ સાથે સરકાર સંપર્ક કરે છે. રોડ એન્જિનિયરિંગ, બરાબર, કઈ રીતે રસ્તાઓનું અનફોર્ચ્યુનેટલી આપણા અહીંયા આવું છે નહીં, પરંતુ આ વસ્તુ છે કે રોડ એન્જિનિયરિંગ છે એ કઈ રીતે સારું બનાવી શકાય એના માટેનો પ્રયાસ શેની અંદર થાય છે? તો સડક સુરક્ષા અભિયાનની અંદર, બરાબર. સડક સુરક્ષા અભિયાન એ શું છે? આપણી ભાગીદારી છે એને વહેંચી નાખવાની છે. હવે અહીંયા જુઓ, માત્ર ને માત્ર એક મતલબ હું છું વ્યક્તિગત રીતે, તો હું ધ્યાન રાખીશ મારું વેહિકલ ચલાવવામાં, બરાબર. પરંતુ બીજો ધ્યાન નહીં રાખે તો એ પાછળથી આવીને મને ઠોકશે, બરાબર. તો આ વસ્તુ શું થયું? કોઈ એકલો જવાબદાર વ્યક્તિ બને તો એનાથી નહીં થાય. બીજું, હું તો બહુ જ કેરફુલ છું, પરંતુ રોડ ઉપર વરસાદમાં અચાનક ખાડો પડ્યો, જે મને ખબર જ નથી, મારો રોજનો રોડ છે જવાનો, છતાંય મારું એક્સિડન્ટ થઈ જાય, બરાબર. તો અહીંયા કોણનો વાંક છે? અહીંયા રોડ એન્જિનિયરિંગવાળાનો વાંક છે, બરાબર. પછી બીજું છે કે સરકારનું પાર્ટિસિપેશન. હવે જુઓ, અહીંયા તમે ગોલ્ડન અવર અન્વયે તમે કીધું કે રાહવીર યોજના અન્વયે અમે તાત્કાલિક સારવાર આપીશું. હવે સરકારની આ યોજના છે, હોસ્પિટલમાં વ્યક્તિને લઈ જવામાં આવે છે, પરંતુ એને ત્યાં સારવાર જ સરખી નથી મળતી. તો કોનો વાંક થયો? તો સરકારનો વાંક થયો. તો જ્યાં તમારે આવી રીતે કોમ્પ્રિહેન્સિવ બધા સ્ટેક હોલ્ડરને કવર કરીને કોઈ એક્ઝામ્પલ આપવું હોય તો તમે સડક સુરક્ષા અભિયાનથી એ વસ્તુને સરસ એલોબરેટ કરી શકશો, બરાબર. હવે આગળ છે કે એન્વાયરમેન્ટ માટે તમે શું કરી શકો? તો આમાં સૌથી વધારે જરૂરી છે સ્થાનિક નેતૃત્વ, બરાબર. એક ગ્લોબલ નેતૃત્વ હોય, એક સ્થાનિક નેતૃત્વ હોય, એક નેશનલ નેતૃત્વ હોય, ઇન્ડિવિડ્યુઅલ નેતૃત્વ હોય. તો એમાં સ્થાનિક નેતૃત્વનું એક્ઝામ્પલ આપવું હોય તો તમારે રાજપુર ગ્રામ પંચાયત ક્યાંની છે? ઉત્તર પ્રદેશની. અને આ ઉદાહરણ શેનું છે? કે ત્યાંના એક યંગ સરપંચ છે, યુવા વયના, બરાબર. એનું નામ છે પ્રિયંકા તિવારી. હવે પ્રિયંકા તિવારીએ શું કર્યું? ઉત્તર પ્રદેશમાં પ્લાસ્ટિક બેન માટેનું અભિયાન ચલાવ્યું. ગ્રે વોટર રિસાયકલિંગ કર્યું. જે પણ પ્રદૂષિત પાણી હોય એના રિસાયકલિંગ માટે પણ એને ચળવળ ચલાવી. અને જે સ્મશાન ગૃહો હોય એનું પણ રિનોવેશન કરાવ્યું. જુઓ, બધું થતું હોય પણ ક્યારે લગભગ તમે જુઓ આવા રેર ઓફ ધ રેર ઇનિશિયેટિવ લેવાતા હોય કે જ્યાં સ્મશાન ગૃહને પણ રિનોવેટ કરાવવામાં આવતા હોય. અને બીજું શું કરાવ્યું? એમને લાઇબ્રેરી બંધાવી એ ગામમાં. તો જુઓ, આખા ગામનું હોલિસ્ટિકલી, બાળક જન્મે ત્યાંથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધીનું બધું જ કામ આ સરપંચે પોતાના ઇનિશિયેટિવ અન્વયે કરાવેલું છે. નામ છે પ્રિયંકા તિવારી. તમે ક્યાંય બી આ વસ્તુ લખી શકો સ્થાનિક નેતૃત્વના ઉદાહરણ તરીકે. હવે આગળ વાત છે મ્યુનિસિપલ ફિનાન્સ. જો કોઈ પણ ક્વેશ્ચન આવશે તમારો પીઆરઆઈને લઈને, મતલબ કે પંચાયત ગવર્નન્સને લઈને કે પછી અર્બન ગવર્નન્સ, શહેરી ગવર્નન્સને લઈને, ત્યાં તમને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ લખવામાં કામ લાગશે.
અને પ્રોબ્લેમ્સ હંમેશા આ સમાધાનના દ્રષ્ટિકોણથી તમારે લખવાનું છે, બરોબર. પ્રોબ્લેમ્સ હશે છે ને, પંચાયતને ફંડનો પ્રોબ્લેમ છે, મ્યુનિસિપાલિટીને બી ફંડનો પ્રોબ્લેમ છે. તો તુમાકુર કરીને એક જગ્યા છે અને ત્યાં આઈએસ, ત્યાંના જે આઈએસ છે એને એક રિફોર્મ લાવ્યા અને શું કર્યું, ટેક્સ કલેક્શન કર્યું. હવે જો આઈએસ પાસે સત્તા હોય છે નહીં તો પ્રોપર્ટી ટેક્સ કલેક્ટ કરવાની. એવું કહેવાય છે કે અત્યારે સ્થાનિક સ્તરે એવી સમસ્યા છે કે પ્રોપર્ટી ટેક્સનું કલેક્શન બરાબર નથી થતું. હવે આમાં સ્થાનિક સ્તરે જે પણ સરકાર છે એને ફંડ જોઈએ તો એક કોણ આપશે, રાજ્ય સરકાર આપે અને બીજું કેન્દ્ર સરકાર આપે, છતાં પણ ફંડ એમને અપર્યાપ્ત લાગે છે. તો ફંડ શું કરવું પડે, ઊભું કરવું પડે. હવે આ ફંડ ક્યાંથી ઊભું થાય, આ ફંડ ઊભું થાય તમે આવા ઇનિશિયેટિવ લો તો. અને એના માટે એક વસ્તુ છે, તમે સ્ટેમ્પ ફી લો, પછી આવી રીતે પ્રોપર્ટી ટેક્સ લો. ટૂંકમાં સ્થાનિક કર છે એ તમારે વધારવા પડે. ઘર વેરો છે, પાણી વેરો છે, તો આ બધું ક્યાં જાય, આ પંચાયત પાસે જાય અથવા તો શહેરોમાં અર્બન ગવર્નન્સ પાસે જાય. તો અહીંયાના જે એક આઈએસ છે એને તુમકુર નામનું એક ડિસ્ટ્રિક્ટ છે, ત્યાં શું કર્યું, ડિફોલ્ટરો શોધ્યા. એવા ડિફોલ્ટરો કે જે મકાન વેરો નથી ભરતા, એવા ડિફોલ્ટરો કે જે પાણીનો વેરો નથી ભરતા. તમે સરકાર પાસેથી સુવિધાઓ લો છો તો તમે કેમ પૈસા બહુ નોમિનલ હોય છે, આખા વર્ષનું સપોઝ કે 200 રૂપિયા હોય, બરોબર. તો અને આ એ લોકો ઉપર જ લાગુ પડે. જુઓ, પ્રોપર્ટી ટેક્સ લગાવવા માટે પણ બધો ક્રાઇટેરિયા હોય છે. એ ગરીબો પર લાગુ નહીં પડે, બીપીએલ પર લાગુ નહીં પડે, અંત્યોદય પર લાગુ નહીં પડે. તમારા ઘરની કન્ડિશન કેવી છે એ જોઈને જ આ પ્રોપર્ટી ટેક્સ લાગુ પડશે. એટલે પ્રોપર્ટી ટેક્સ તો ભરવો જ પડે. અને આમાં જે લોકો ડિફોલ્ટર સાબિત થાય એને આ આઈએએસે શું કર્યું, એના ઉપર એન્ફોર્સમેન્ટનો અપ્રોચ, એટલે એના ઉપર કાયદા દ્વારા કાર્યવાહી કરી. પછી દંડ કર્યો હોય, દંડને વધારે મલ્ટિપલ કરતાં ખૂબ દંડ કર્યો હોય, અથવા તો કંઈક એક્શન એવા લીધા હશે, બરોબર. તો આ રીતે એમને મેઇન ઉદાહરણ છે પ્રોપર્ટી ટેક્સ કલેક્શનનું, અને આનાથી એમને સ્થાનિક સ્તરે નાણાં ભંડોળ ભેગું કર્યું, બરોબર. તો સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ નોટ ઇન ધ ફોર્મ ઓફ ખાલી તમે રોજગાર ઊભો કરો, પણ તમારી નાણાકીય વ્યવસ્થા પણ તમારે જાતે એઝ અ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, એઝ અ મામલતદાર, તમે જ્યાં નિમણૂક હશો ત્યાં તમે આવા પગલાં લઈ શકો. તો આ શેનું ઉદાહરણ છે, રેવન્યુ રિફોર્મનું ઉદાહરણ છે. તમને એક્ઝામમાં પૂછે પીઆરઆઈ છે, મ્યુનિસિપલનું કંઈ, ત્યાં રેવન્યુ રિફોર્મના હેડ અન્વયે તમારે આ વસ્તુ લખવાની. કઈ રીતે મ્યુનિસિપલ ફાઇનાન્સમાં, કમ્પ્લાયન્સમાં, રૂલ ઓફ લો કરવામાં, અને અકાઉન્ટેબિલિટી ફિક્સ. જુઓ, અકાઉન્ટેબિલિટી માત્ર ને માત્ર સરકારના અધિકારીઓની ના હોય, અકાઉન્ટેબિલિટી લોકોની પણ હોય. જો તમે પ્રોપર્ટી ટેક્સ નથી ભરતા તો પછી તમે પણ જવાબદેહી નથી નિભાવતા, એવું કહી શકાય. તો આ અકાઉન્ટેબિલિટી લોકો તરફથી કઈ રીતે ફિક્સ થવી જોઈએ, લોકોએ કઈ રીતે જવાબદેહી બનવું જોઈએ, એનું પણ ઉદાહરણ છે. તો તમે અહીંયા પણ આને ઉપયોગમાં લઈ શકશો. હવે જુઓ, આગળ બીજું છે કેસ 9 ઉદાહરણ તમારી પાસે, અથવા તો બેસ્ટ પ્રેક્ટિસીસ 9મા નંબરની, એ છે સ્પોર્ટ્સમાં. આ ગુજરાતનું ઉદાહરણ છે. તમારા આન્સરમાં ક્યાંક ને ક્યાંક આખી આન્સર કોપીમાં ગુજરાતનું ઉદાહરણ આપવું જોઈએ, અને એ એવું હોવું જોઈએ કે જે મોસ્ટલી ધ્યાન રાખવાનું કે ગુજરાતી આઈએએસ ઓફિસર કે આ ના હોય. કામ જો જોરદાર કર્યું હોય તો કંઈ વાંધો નથી, પરંતુ કેવું થાય ઘણી વખત તમે એમાં તમારું શું બતાવો છો, ઓળખ છતી કરો છો કે એવું કંઈ એનાથી થઈ શકે. સો બેટર છે કે નહીં, જેમ કે રાજેન્દ્ર પટેલ છે, એમને જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં બી બોલાવવામાં આવ્યા હતા, અને પછી રાજેન્દ્ર પટેલનું આખું સ્કેમ બહાર આવે છે. તો એના કરતાં બેટર છે કે ગુજરાતી લોકોના ઉદાહરણો આપણે નહીં આપવા, એના કરતાં એવા છે કે જે બહુ વેલનોન ના હોય, પરંતુ એમનું એક મોડલ છે, નીતિ આયોગે નોંધ્યું હોય, તો એવું કરવાનું. તો એ રીતે તમે આમાં ઉદાહરણો આપવામાં બી ધ્યાન રાખવાનું. પછી એવું નહીં કે કંઈ પણ તમને કોઈ બી વસ્તુ ખબર છે ને તમે લખી દીધી, ના, એ વ્યક્તિ ડિસ્પ્યુટેડ ના હોવી જોઈએ, એ થોડું ધ્યાન રાખવાનું. જુઓ, અહીંયા ઉદાહરણ છે ગુજરાતનું જ છે, ગુજરાતના છોટા ઉદેપુરનું ઉદાહરણ છે, અને ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ મિશન, બરોબર. તો ગાર્ગી જૈન કરીને આઈએએસ છે, એમને એક મિશન લોન્ચ કર્યું છોટા ઉદેપુરમાં કે 2036માં આપણા અહીંયા ઓલિમ્પિક થવાની છે. તો આ ઓલિમ્પિકમાં શું થવું જોઈએ, એક મેજર સ્પોર્ટ્સ હબ છોટા ઉદેપુરનું પ્રતિનિધિત્વ સ્પોર્ટ્સમાં વધારવાનું છે. તો એમને મેજર સ્પોર્ટ્સ હબ બનાવવાનું છે છોટા ઉદેપુરને 2036 સુધીમાં. ત્યાં મિની સ્ટેડિયમ બનાવવાનું છે, ટ્રેનિંગ બનાવવાનું છે, અને 15,000 જેટલા ટ્રાઇબલ સ્ટુડન્ટને ટ્રેનિંગ આપવાની છે આર્ચરીની, સ્વિમિંગની, અને સ્પોર્ટ ઇન્ફ્રા દ્વારા ટ્રાઇબલ યુથનું ડેવલપમેન્ટ છે એ નેશનના સ્પોર્ટ્સ ગવર્નન્સમાં, સ્પોર્ટ
જે આખું એટમોસ્ફિયર છે આપણા નેશન્સનું, આપણા રાજ્યનું, એમાં કઈ રીતે એમનું પ્રતિનિધિત્વ વધારી શકાય એના માટેનો ત્યાંના એક આઈએસ છે ગાર્ગી જૈન, એમને પ્રયાસ કર્યો છે. જુઓ આને તમે કઈ રીતે યુઝ કરશો આન્સરમાં? જ્યાં ટ્રાઇબલ ડેવલપમેન્ટનો ક્વેશ્ચન હોય, બરોબર, ત્યાં ઇમ્પ્લિમેન્ટેશનનો કોઈ ક્વેશ્ચન હોય, આવશે ગવર્નન્સમાં, સોશિયલ જસ્ટિસમાં, આ બધું આવી શકે, તો ત્યાં તમારે આ ઉદાહરણ લખવાનું. સ્પોર્ટ્સનું ઉદાહરણ આપવાનું છે, ત્યાં ટેલેન્ટ હન્ટ, બરોબર, ટેલેન્ટ હન્ટ, સોરી હન્ટ નહીં, ટેલેન્ટ હન્ટ આવો એક કીવર્ડ છે. એટલે આનું ગુજરાતી થશે કે તમારે એવી ટેલેન્ટને કહેવાશે કુશળતા, અથવા તો કંઈક તમને આવડે તો કહેજો ગુજરાતીમાં, બરોબર, અત્યારે મને વર્ડ યાદ નથી આવતો. પ્રતિભા, યસ, પ્રતિભા છે એ તમારે ઓળખ, પ્રતિભાની ઓળખ આવો કીવર્ડ લખો ને, એની અંદર તમારે આવું ઉદાહરણ આપવાનું છે કે કઈ રીતે ગાર્ગી જઈને છોટાઉદેપુરને ના ટ્રાઇબલ યુથને ડેવલપ કરવા માટે 2036 સુધીમાં ત્યાં આખું સ્પોર્ટ્સ હબ બનાવવાનું નક્કી કર્યું છે, બરોબર. હવે આગળ છે બીજું ઉદાહરણ, એ છે હૈદરાબાદનું, હૈદરાબાદ ફોર હેલ્મેટ, બરોબર. હેલ્મેટ વિશે તમારે પોલિસિંગ, રોડ સેફટીનું એક ઉદાહરણ છે. બીજું આ ઉદાહરણ બની શકે છે બિહેવિયર ઓરિએન્ટેડ અપ્રોચ, એટલે આને કહેવાય નજ અપ્રોચ, બરોબર. નજ અપ્રોચ એટલે સ્વચ્છ ભારત મિશન છે, બરોબર, એ પણ એક નજ અપ્રોચ છે. બિકોઝ જુઓ તમે, આપણા મોદી સર છે ને, એ પણ શું કરશે તો સાવરણો લઈને વાળવા મળશે. ઘણા બધા આઈએએસ ઓફિસરો પણ જ્યારે એસબીએમને ઉદ્ઘાટન કરવાનું હોય ક્યાંય, અથવા તો એ લોકો પણ સિમ્બોલિક રીતે આવું કરશે. તો આનાથી શું થાય? નજ બિહેવિયર થાય. તમને કોઈ સમજાવે અથવા તો તમારામાંનો જ એક ભાગ બની જાય, એને કહેવાય નજિંગ બિહેવિયર, તમને એ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો જ્યારે હૈદરાબાદના પોલીસે શું કર્યું કે કોઈ પણ રૂલનો ભંગ કરે છે, હેલ્મેટ પહેરીને નથી જતું તો રૂલનો ભંગ કર્યો છે, તો એને ઊભો રાખશે, એને ધમકાવશે નહીં, એની ઉપર દંડ નહીં લગાવે, પણ એને હેલ્મેટ ગિફ્ટ કરશે, બરોબર. હવે આનાથી શું થયું? જે લોકોનો પોલીસ પ્રત્યેનો જે રિસેન્ટમેન્ટ હતો, લોકોનો જે પોલીસ પ્રત્યેનો જે નેગેટિવ અભિગમ હતો એ બદલાઈ ગયો અને એ પોઝિટિવ થઈ ગયો, બરોબર. અને વર્તણૂકમાં પણ પરિવર્તન આવી ગયું કે જો પોલીસ આપણા માટે આટલી ચિંતિત છે તો પછી આપણે સેફ રાઇડિંગ કરવું, સુરક્ષિત રીતે આપણે બાઇક ચલાવવી, પ્રોપર ઇક્વિપમેન્ટ સાથે આપણે બાઇક ચલાવવી કે વાહન ચલાવવું એ આપણી ફરજ છે. તો આ રીતે આને કહેવાય બિહેવિયરલ ઓરિએન્ટેડ અપ્રોચ અને નજ અપ્રોચ. આના હેડ અન્વયે તમારે આ વસ્તુ લખવાની છે કે કઈ રીતે વર્તણૂકમાં પરિવર્તન લાવી શકાય સમજાવટથી, બરોબર. ગુજરાતીમાં આ રીતે લખી દેવાનું. હવે આગળ છે મહારાષ્ટ્રનું ઉદાહરણ. શેના માટે? સર્ક્યુલર ઇકોનોમી માટે. જુઓ, મહારાષ્ટ્રનું એક ટાઉન છે, એને વેસ્ટ ફ્રી ટાઉન તરીકે 4 મહિનામાં આખા ટાઉનને વેસ્ટ ફ્રી કરી દેવામાં આવ્યું. મ્યુનિસિપલ ઓફિશિયલ્સ છે ત્યાંના, રામદાસ કાકોરે, એને શું કર્યું? કઈ રીતે વેસ્ટ કલેક્ટ કરવું, કઈ રીતે એને ડેપ્લોય કરવું યોગ્ય જગ્યાએ, અને પછી ત્યાંથી કઈ રીતે એને રિસાયકલ કરી અને ફરી આખું રોડ બનાવવામાં વાપરવું, આ આખી સાયકલ છે એને સ્ટ્રોંગ બનાવી, બરોબર. અને જુઓ, તમારી પાસે પ્લાસ્ટિક ખરીદવા આપે ને તો પણ સરકાર તમને પૈસા આપતી. સપોઝ કે આપણે અહીંયા સવારે શું આવે છે, પેલા આવે, બરોબર, કચરો લેવાવાળા કર્મયોગીઓ, તો એ કચરો લેવાવાળા ભાઈ કે બહેન જે બી આવે એ લોકો જોશે કે તમારી જે સેગ્રીગેટેડ તમે જે કર્યું છે એમાં પ્લાસ્ટિક કેટલું છે, વેસ્ટ એવું કેટલું છે કે જેને મોનિટાઈઝ કરી શકાય છે, બરોબર. હવે કોઈ બી વેજીટેબલ્સનું વેસ્ટ છે તો કદાચ એને મોનિટાઈઝ ના કરી શકાય, તો એના પૈસા ના આપે, પરંતુ તમે એવું વેસ્ટ નાખ્યું છે અંદર કે જે રોડ બનાવવામાં અથવા તો એ રિસાયકલ થઈ શકે એવું છે, તો એનું તમને ત્યાં ને ત્યાં રોજના તમારા મની કાઉન્ટ કરી અને તમને પછી એન્ડ ઓફ ધ મંથ તમને એ શું કરવામાં આવે, તમને તમારા અકાઉન્ટમાં એ વસ્તુ તમને પાછી મળે, એના પૈસા જે હોય એવું આખું કર્યું અને વેસ્ટ ફ્રી ટાઉન બનાવી દીધું. કોણે? તો મ્યુનિસિપલ ઓફિશિયલ્સ છે, રામદાસ કાકોરે. અને આ કયા રાજ્યમાં થયું છે? તો મહારાષ્ટ્રના એક શહેરમાં કરવામાં આવ્યું છે. હવે આ તમારે સોલિડ વેસ્ટનું ક્યાંય બી ઉદાહરણ લખવું હોય, વેસ્ટ ટુ વેલ્થ, અર્બન ગવર્નન્સ, એમાં પાછું આપણે મ્યુનિસિપલ ઓફિશિયલ્સ છે, બરોબર, એટલે તમે સ્થાનિક નેતૃત્વ બી લખી શકો. હવે આગળનું જે ઉદાહરણ છે એ છે સોશિયલ વેલફેરનું. અને જોજો, આ ઉદાહરણ એવું છે કે જે જનરલી લગભગ આવી રીતે તૈયાર નહીં કરે, પરંતુ તમારે કરવાનું છે કારણ કે તમે આ પ્લેટફોર્મ સાથે જોડાયા છો. જુઓ, હવે આઈપીએસ ઓફિસર છે જેનું નામ છે વિરેન્દ્ર મિશ્રા. વિરેન્દ્ર મિશ્રા છે એને એક કોમ્યુનિટી સાથે કામ કર્યું. એ કોમ્યુનિટીનું નામ છે બેડિયા કોમ્યુનિટી. આ જે સમુદાય છે એ મોટા ભાગે
સેક્સ વર્કિંગમાં પોતાના બાળકોને નાખી દે. શેમાં? તો પ્રોસ્ટિટ્યુટમાં, વેશ્યાવૃત્તિમાં. છોકરો હોય કે છોકરી, વેચી નાખવાનું એવી આમની વૃત્તિ. હવે આ આઈએએસ ઓફિસરે આ કોમ્યુનિટી સાથે સંધાન સાધ્યું અને યંગર જનરેશનને આમાંથી બચાવી લેવા માટે ત્યાં આખું અભિયાન લોન્ચ કર્યું અને કોમ્યુનિટી એન્ગેજમેન્ટ દ્વારા એને જોરદાર રિઝલ્ટમાં કન્વર્ટ પણ કર્યું. અને સ્ટુડન્ટ્સ છે અત્યારે એ બેદિયા કમ્યુનિટીના ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ ધીરે ધીરે એજ્યુકેશન તરફ વળ્યા છે. ઘણા એવા યુવાનો કે જે પોતાની વીસીમાં હોય તો એમને પણ બચાવ્યા છે, મતલબ કે ટીનેજ અવસ્થામાં હોય તો હવે એ લોકો એન્જિનિયરિંગમાં, લોમાં અને સિવિલ સર્વિસમાં પોતાની ક્યાંક ને ક્યાંક સેવા આપે છે. તો આ વસ્તુ આવા બધા હવે આ તમે ક્યાં વાપરશો? તો આંતરપેઢીય શોષણનું જે ચક્ર છે એ કઈ રીતે ગવર્નન્સ ખતમ કરી શકે, ગવર્નન્સની બેસ્ટ પ્રેક્ટિસીસ ખતમ કરી શકે. આના માટે એક બીજો ટર્મ છે, હું તમારા માટે અહીંયા લખી દઉં કે કઈ રીતે તમે સોશિયલ મોબિલિટી છે એ લાવી શકો. બરાબર, ગુજરાતીમાં કહેવાશે સામાજિક ગતિશીલતા. હવે જુઓ, આને હું સરળ રીતે તમને સમજાવું. સામાજિક ગતિશીલતા એટલે શું? સપોઝ કે ખેડૂત છે તો એનો દીકરો ખેડૂત જ બને, નાનો ખેડૂત છે તો એનો દીકરો પણ અગેન નાનો ખેડૂત બનશે. તો આમાં સામાજિક ગતિશીલતા આવી નહીં, કારણ કે એને એ પરંપરામાં રહ્યો. બરાબર, હવે વાંધો નહીં, તમારું પ્રોફેશન ખેતી છે એનાથી તમારી સામાજિક ગતિશીલતા ઘટી ગઈ એવું નથી, પરંતુ તમે જોજો આ નાનો ખેડૂત છે ને એ શું હશે? ગરીબ હશે. બરાબર, ગરીબ હોવાના કારણે એની પાસે શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ પણ નહીં હોય. બરાબર, એની પાસે રોજગારી યોગ્ય નહીં હોય. હવે આ બધું ઇન્ટરજનરેશનલ, અહીંયા તમારા ફાધર કે એમના ફાધર કે આ વસ્તુ તમારી પાસે આ જ ફોર્મમાં આવી તો આ શું થયું? આંતરપેઢીય શોષણ યથાવત રહ્યું, સામાજિક રીતે તમે કોઈ ગતિ ન કરી શક્યા. આ ઉદાહરણ એનું છે. તો આ વસ્તુ છે. હવે આ તો એક દૂષણ હતું એટલે આપણે આ ઉદાહરણમાં લીધું. બરાબર, પણ ઇન ધ ફોર્મ ઓફ કે કઈ રીતે તમે આંતરપેઢીય સામાજિક દૂષણો છે એને ઘટાડી શકો છો, તો એના આવા ઉદાહરણ છે. અને એમાં તમારે ક્યાંય બી લખવાનું આવે તો આ વસ્તુ લખવાની કે આઈપીએસ વિરેન્દ્ર મિશ્રા છે એને બેદિયા કોમ્યુનિટી સાથે એન્ગેજમેન્ટ વધારી અને શું કર્યું? આ પ્રકારના ઇનિશિયેટિવથી એ કોમ્યુનિટીના સાથે કોમ્યુનિટી એન્ગેજમેન્ટથી ત્યાંના યુવાનોને સેક્સ વર્કરનું જે જીવન હતું એમાં એમનું શોષણ થતું બચાવ્યું. હવે જુઓ આગળ છે બીજું, એ છે વ્યક્તિગત ભાગીદારી. આપણે કોમ્યુનિટી એન્ગેજમેન્ટ જોયું, કોમ્યુનિટી એન્ગેજમેન્ટ સાથે રોડ સેફટીમાં આપણે કઈ રીતે ઉદ્યોગોનું પાર્ટિસિપેશન કઈ રીતે કરી શકાય એવું એક ઉદાહરણ જોયું. હવે છે વ્યક્તિગત ભાગીદારી. વ્યક્તિગત ભાગીદારી માટે આ બહુ સરસ ઉદાહરણ છે. પીપલોદી કરીને એક ગામ છે. આ પીપલોદી ગામ છે રાજસ્થાનનું. હવે પીપલોદીની જે સ્કૂલ છે ને એ પડી ભાંગી એટલે ત્યાંના 75 ચિલ્ડ્રનનું શિક્ષણ છે એ જોખમમાં મુકાઈ ગયું. એટલે ત્યાંના મોરસિંગ કરીને એક ખેડૂત છે, બરાબર, આ ફાર્મર છે, એને શું કર્યું? પોતાનું ઘર છે ને આ બાળકોને આપી દીધું ભણવા માટે. જુઓ, એક માણસ છે ને એને જો કરવું હોય ને તો એ ભલે ખેડૂત જ છે, બરાબર, પણ એ કેવું કામ કરી શકે એનું આ ઉદાહરણ છે. તો વ્યક્તિગત ભાગીદારીથી પણ તમે સમાજ કલ્યાણનું કામ કરી શકો, તમે સુશાસનનું કામ કરી શકો. જરૂરી નથી કે સુશાસનને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે અધિકારી જ બનવું. તમારામાં એ જુસ્સો, એ જોમ, એ પ્યોર લક્ષ્ય તમારું એ જ છે તો ઘણા બધા રસ્તાઓ છે. તો આ ઉદાહરણ તમે ક્યાં વાપરશો? તો વ્યક્તિગત ભાગીદારી, કોમ્યુનિટીનું પાર્ટિસિપેશન, એડ્યુકેશન કોન્ટિન્યુટી કોઈ પણ રીતે રહેવી જોઈએ, શિક્ષણ છે એ સતત મળતું રહેવું જોઈએ, એનું આ ઉદાહરણ છે. સિવિક રિસ્પોન્સિબિલિટી, આપણે ઘણી વખત જીપીએસસી કે યુપીએસસી પૂછે છે ને સિવિક સેન્સ ઉપર, તો એ સિવિક સેન્સ છે એનું ઉદાહરણ આ છે. જરૂરી નથી કે તમે બહુ મોટા એજ્યુકેટેડ લોકો હોય તો જ તમારામાં સિવિક સેન્સ હોય. ઉલટાનો સિવિક સેન્સ અત્યારે તો એવું જોવા મળે છે કે એમાં ઘટી ગયો છે. એટલે જે આવા સામાન્ય લોકો છે એ સિવિક રિસ્પોન્સિબિલિટી કેટલી જોરદાર રીતે નિભાવી જાય છે. હવે આગળ ઉદાહરણ અગેઇન છે, પરંતુ એ અલગ કોન્ટેક્સ્ટમાં છે. જુઓ, આ પણ એજ્યુકેશનનું ઉદાહરણ કહેવાય, પણ એમાં વ્યક્તિગત ભાગીદારી. હવે આ પણ એજ્યુકેશનનું છે, પણ એમાં તમે જુઓ કે શું છે? પરંપરાગત શિક્ષણ તમે આપીને કઈ રીતે જીવન ઘડતર કરી શકો. આ ઉદાહરણ પણ એકદમ યુનિક છે. વિદ્યોદયા કરીને એક સ્કૂલ ઇનિશિયેટિવ કર્યું છે. આવી એક પહેલ શરૂ કરવામાં આવી છે, વિદ્યોદયા. ક્યાં? તો નીલગિરી, તમિલનાડુમાં. ત્યાંના એક આઈએએસ ઓફિસરે આવું એક પહેલ કરી અને પીવીટીજી કોમ્યુનિટી હતી, યાની પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. હવે આ કોમ્યુનિટીના જે ચિલ્ડ્રન હતા, આદિવાસી
બાળકો એ નીલગિરી વિસ્તારના એમને શું કર્યું, સ્થાનિક કલ્ચર સાથે જોડ્યા. મતલબ કે એમની ભણતરની પદ્ધતિ પણ એવી જ બનાવી કે જે સ્થાનિક હોય. મતલબ કે એમને એકડી કઈ રીતે શીખવાડવામાં આવે, તો પાંદડા ગળાવવામાં આવે, બરોબર. પછી બ્રાન્ચ છે તો બ્રાન્ચથી એને શાખાઓ છે જે ઝાડની ડાળીઓ હોય તો એનાથી એમને આકાર શીખવાડવામાં આવે. તો આવું પરંપરાગત એમની પાસે જે રિસોર્સિસ અવેલેબલ હતા એનાથી એમને શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો. અને જુઓ આનાથી શું થાય, એમના પેરેન્ટ્સ છે ને એ વધુ વિશ્વાસ કરે કોની ઉપર, જે પણ શિક્ષણ સંસ્થા તે શિક્ષણ આપી રહી છે એની ઉપર. તો આ વસ્તુ છે કે કઈ રીતે તમારે જો ખરેખર શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવો હોય તો એ સ્તરે જઈને તમારે એમની સાથે જોડાવવું પડે. અને આ જોડાણ છે એ આ રીતે વધારે મજબૂત અને વધારે વિશ્વસનીય બને. અને આ વિદ્યોદયા સ્કૂલ છે એનાથી નીલગિરી વિસ્તારના જે આદિવાસી બાળકો છે એમના પરિવારમાંથી ફર્સ્ટ જનરેશનલ લર્નર્સ ઊભા થયા. એટલે કે એમની પ્રથમ પેઢી છે જે શેમાં આવી, ભણતરમાં સામેલ થઈ, બરોબર. આટલો મોટો ઇમ્પેક્ટ લાવી શકાય. આ બધી ગવર્નન્સની બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે તમારે યાદ રાખવાની છે. હવે જુઓ આગળનું છે, એમાં છે કે આરટીઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન. આઈએએસ ઓફિસરનું નામ છે મંજુનાથ ભજંત્રી, બરોબર. હવે આ મંજુનાથ ભજંત્રી છે એમને શું કર્યું, રાઇટ ટુ એજ્યુકેશન અન્વયે ઘણા બધા અત્યારે કાર્યક્રમો ચાલે છે. પરંતુ આની અંદર સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન લાગુ હોય ને છતાં બી સ્કૂલ શું કરશે, તમારી પાસેથી ફી વધારે લેશે અથવા તો ઇલીગલ ફી લેશે. પછી બીજું શું કરશે, તો જે ઈડબ્લ્યુએસના બાળકો છે એનો 25% જે કોટા છે આ ફૂલફિલ નહીં કરે. આ 25%માં એ ફ્રોજ ડોક્યુમેન્ટ એટલે નકલી ડોક્યુમેન્ટથી એવા લોકોને અહીંયા એડમિશન આપી દેશે કે જે ખરેખર ઈડબ્લ્યુએસ નથી, મતલબ કે ઇકોનોમિકલી વીકર સેક્શન નથી. તો આવા બાળકો અને આવી ગેરરીતિઓને અટકાવવા માટે મંજુનાથ ભજંત્રી કરીને એક આઈએએસ છે, એમને રાઇટ ટુ એજ્યુકેશન એડમિશનની જે પ્રોસેસ છે એને વધારે ટ્રાન્સપરન્ટ બનાવી, બરોબર. તો આ ઉદાહરણ છે ગુડ ગવર્નન્સનું એજ્યુકેશનમાં. અને એક કાનૂનને રાઇટ ટુ એજ્યુકેશન આપણો એક્ટ છે 2005નો, તો કાનૂનનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે સારું કરી શકાય એના માટે, બરોબર. તો એ રીતે તમારે આ યાદ રાખવાનું છે. હવે જુઓ સ્ટાર્ટઅપ કઈ રીતે ઇનોવેશન કરી અને ગવર્નન્સમાં ભાગીદારી નિભાવી શકે. તો ઇન્સ્ટા વોટર કરીને એક પહેલ શરૂ કરી. કોને, તો ત્રિપુરાની યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓએ. હવે આ ઇન્સ્ટા વોટર દ્વારા એમને શું કર્યું, ઇનોવેશન એવું પ્રોવાઈડ કર્યું કે આજે આસામમાં અત્યારે શું આવ્યું છે, ફ્લડ આવ્યું છે, બરાબર. હમણાંનું જ આ ઉદાહરણ છે. એટલે આસામમાં જ્યારે ફ્લડ આવ્યું ને ત્યારે એમને ફ્લડ આવી જવાના કારણે પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ નહોતું રહેતું. તો ડ્યુરિંગ ફ્લડ્સ એમને કઈ રીતે ક્લીન ડ્રિંકિંગ વોટર આપી શકાય એ માટેનું એક ઇનોવેશન હાથ ધર્યું ત્રિપુરા યુનિવર્સિટીના સ્ટુડન્ટે અને એક સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું જેનું નામ છે ઇન્સ્ટા વોટર. તો કઈ રીતે સ્ટાર્ટઅપ છે એ ગુડ ગવર્નન્સનો એક ભાગ બની શકે એનું આ ઉદાહરણ છે. તો આની અંદર ટેકનોલોજી લેડ ડિઝાસ્ટર રિલીફનું પણ આ એક ઉદાહરણ કહી શકાય, બરાબર. કે કઈ રીતે તકનીકીના આધારે તમે આવા જ્યારે આપત્તિ સર્જાઈ હોય ત્યારે એમાં તમે રિલીફ આપી શકો. બીજું કઈ રીતે રેપિડ રિસ્પોન્સ, ત્વરિત પ્રતિસાદ તમે કઈ રીતે આપી શકો, બરાબર. સેફ વોટર, સુરક્ષિત પાણી ફ્લડ અફેક્ટેડ કોમ્યુનિટીઝને કઈ રીતે પૂરું પાડી શકો. તો આ વસ્તુ છે. હવે જુઓ આગળ એક બીજી કેસ સ્ટડીઝ અને એ છે કેસ 17 અને એમાં ઉદાહરણ છે ઈ ગવર્નન્સનું અને કોમ્યુનિટી એમ્પાવરમેન્ટનું. આ ઉદાહરણ તમારે લખવાનું છે, બરાબર. અરુણા સુંદરરાજન કરીને એક આઈએસ છે. આને કેરલામાં ઈ ગવર્નન્સ ઇકોસિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં અને ત્યાં કુદુંબશ્રી, આ બહુ ફેમસ એક્ઝામ્પલ છે, આને કદાચ નેશનલ લેવલનો અવોર્ડ પણ મળ્યો છે, બરાબર. કે ગર્લ ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે કુદુંબશ્રી, એસએચજી માટે કુદુંબશ્રી, કોમ્યુનિટી બેઝડ આખો પ્રોગ્રામ છે. તો કઈ રીતે આ ઉદાહરણ છે તમે ઈ ગવર્નન્સના પર્સપેક્ટિવથી અને કુદુંબશ્રી જેવા કોમ્યુનિટી બેઝડ ગર્લ ચાઇલ્ડ એસએચજી વગેરેમાં તમે આનો ઉપયોગ કરી શકો, બરાબર. ઈ ગવર્નન્સ, વિમેન, પોવર્ટી રિડક્શન તમારે કરવાનું હોય તો કુદુંબશ્રી ઇઝ અ પરફેક્ટ એક્ઝામ્પલ ફોર ધેટ, બરાબર. નામ શું યાદ રાખવાનું છે, પર્ટિક્યુલરલી નામ સાથે લખશો તો વધારે સારું રહેશે. અને એ છે અરુણા સુંદરરાજન. હવે આગળ છે સ્મિતા સબ્રવાલ. આ સ્મિતા સબ્રવાલે શું કર્યું, એની સિટીને ફંડ આપવા માટે, દરેક સિટીનો એક સમસ્યા હોય છે ફંડની, આપણે આગળ બી જોયું, બરાબર. કઈ રીતે ફંડ, એક આઈએસએ શું કર્યું, ટેક્સ કલેક્શન વધારી દીધું. તો આમને એક ઇનિશિયેટિવ શરૂ કર્યું અને આ આઈએએસ ઓફિસરને કયા નામથી ઓળખવામાં આવે છે, તો પીપલ્સ ઓફિસર. એમને
ફંડ યોર સિટી પ્રોગ્રામ શરૂ કરી અને વારંગલ નામની જે સિટી છે એમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા પબ્લિક યુટિલિટીઝ સુધારી દીધી. એટલે જાહેર જે સ્થળો હતા એને બહુ સુરક્ષિત અને અત્યાધુનિક કરી દીધા. આખું અર્બન ઇન્ફ્રા છે એમને ઇમ્પ્રૂવ કર્યું. તો જુઓ, લીડરશિપ લોકો સાથે રહીને, પછી લોકો જેને નામ આપે છે પીપલ્સ ઓફિસર, એટલે તમે જ્યારે કામ એવા કરો કે જે ખરેખર લોકો માટે હોય અને લોકોના પૈસાથી કરો તો પણ લોકો તમને તમારી વાહવાહી કરશે. પણ વસ્તુ એ જ છે કે વિશ્વાસની વસ્તુ છે, લોકોને તમારામાં વિશ્વાસ આપવો જોઈએ. હવે વસ્તુ આગળ છે એ છે યુ સંગયમ. યુ સંગયમ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ ફોર અને બેસ્ટ ગવર્નન્સમાં એમને ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય તો ઇન્ટિગ્રિટીનું ઉદાહરણ, પર્સનલ ટ્રાન્સપરન્સીનું ઉદાહરણ, એન્ફોર્સમેન્ટ કઈ રીતે, કોઈ પણ કાયદો લાગુ કઈ રીતે થઈ શકે, અને ઇન્સ્ટિટ્યુશનલ પ્રેશર, તમારી ઉપર બીજી કોઈ સંસ્થા પ્રેશર્સ કરે છે તો એ પ્રેશરને કઈ રીતે ઉદાહરણ કરવું ને કઈ રીતે જવાબો આપવા ને કઈ રીતે અકાઉન્ટેબિલિટી છે એ ફિક્સ કરવી, એના માટેનું ઉદાહરણ છે ઉ સંગયમ. અને આ પણ કોણ છે? આઈએએસ ઓફિસર જ છે. એ સ્ટ્રોંગ એન્ટી કરપ્શન સ્ટાન્સ, પોતાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાનો જે એક ઇન્ટિગ્રિટી છે એને જાળવી રાખવાનું આ સરસ ઉદાહરણ છે. એટલે એથિક્સના પેપરમાં તમે ક્યાંય બી આનો ઉપયોગ કરી શકો. હવે તમે બધા જાણતા હશો એવું વેલ નોન પર્સનાલિટીનું ઉદાહરણ અને નામ છે આર્મસ્ટ્રોંગ ફાર્મ. એને શું કર્યું? 100 કિલોમીટરનો રોડ બનાવ્યો અને એને નામ આપ્યું પીપલ્સ રોડ. આ પીપલ્સ રોડ બનાવનાર આર્મસ્ટ્રોંગને એ વખતે એની પાસે પૈસા નહોતા. સપોઝ કે હું કે તમે જિલ્લા કલેક્ટર છીએ તો આપણી પાસે સત્તા છે, પણ સત્તાની સાથે એટલું બધું ગ્રાન્ટ તો ફિક્સ જ મળે આપણને કે આ જિલ્લા માટે તમારે આટલી ગ્રાન્ટ વાપરવાની છે. હવે જુઓ, તમારે 100 કિલોમીટરનો રોડ બનાવવો છે, બરોબર? કેટલી બધી ગ્રાન્ટ જોઈએ? તો ગ્રાન્ટ હતી નહીં આ આઈએએસ ઓફિસર પાસે. એટલે એને શું કર્યું? લોકોને અપીલ કરી કે આપણે આવો રોડ બનાવવો છે તો રોડ માટે લોકો પાસેથી પબ્લિક ફંડ ભેગું કરાવ્યું. ઘણા બધા ઉદ્યોગપતિઓ હતા એમને બી કીધું. એટલે ટૂંકમાં આ ઉદાહરણ છે ક્રાઉડ ફંડિંગનું. ક્રાઉડ ફંડિંગ દ્વારા કઈ રીતે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામ કરી શકો, બરોબર? આઈએસ ઓફિસર છે આર્મસ્ટ્રોંગ પામ અને એ ઝેમે નાગા કોમ્યુનિટીમાંથી આવે છે. આ કોમ્યુનિટી બહુ જ ઓછી છે, મતલબ લઈ લો ને હાર્ડલી 0.% છે આપણી ટોટલ વસ્તીમાંથી. એ કોમ્યુનિટીમાંથી આ સર છે આઈએસ ઓફિસર બને છે અને 100 કિલોમીટરનો મોટરેબલ રોડ, અને એ પણ ક્યાં? મણિપુરમાં, બરોબર? નહીં કે ગુજરાતમાં. ગુજરાતમાં રોડ બનાવવા બહુ સરળ છે. નોર્થ ઇસ્ટમાં તમે જાઓ, હિલી વિસ્તારમાં તમારે રોડ બનાવવાના છે તો 100 કિલોમીટર રોડ ત્યાં બનાવવો એ અહીંયા તમારે 1000 કિલોમીટર રોડ બનાવવા બરાબર છે. એટલો વધારે ખર્ચો થાય, એટલી મહેનત લાગે. તો આ બધું આ વ્યક્તિએ કર્યું અને આ જોરદાર ઉદાહરણ છે ક્રાઉડ ફંડિંગ દ્વારા શેનું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું, બરોબર? તો નામ યાદ રાખવાનું છે આર્મસ્ટ્રોંગ પામ, બરોબર? હવે છે ઉદાહરણ એ છે વિનોદ રાય. વિનોદ રાયનું ઉદાહરણ તમારે ક્યાં લખવાનું? ઓડિટિંગના પર્સપેક્ટિવથી, ફિનાન્શિયલ સ્ક્રુટિનીના પર્સપેક્ટિવથી, નાણાકીય તપાસ, સરકાર જે ખર્ચો કરે છે એ ખર્ચો કરવાની એના ઉપર નિયંત્રણ કોણ રાખે છે? તો આપણું કમ્પ્ટ્રોલર એડિટર જનરલ છે એ, અર્થાત કે ભારતનું જે શું કહેવાય છે ચકાસણી કરે, મને એનું ગુજરાતી અત્યારે નિયંત્રણ લેખા પરિષદ, યસ, ભારતના જે નિયંત્રણ લેખા પરિષદ નહીં પરંતુ એ જે ઓફિસર્સ છે એ વિનોદ રાય સીએજીના હેડ. વિનોદ રાય સીએજીના હેડ તરીકે 11માં એ સીએજી હતા ભારતના, અને એમને અકાઉન્ટેબિલિટી ઓડિટમાં કેવી રીતે હોવી જોઈએ, ઓડિટ કેટલી પાવરફુલ હોવી જોઈએ સરકારની, જેથી સરકારનું સ્કેમ અને કરપ્શન ઘટાડી શકાય. સરકારે જેટલી ગ્રાન્ટ ઉપયોગમાં લેવાની કીધી હતી એ ખરેખર વપરાય છે કે નહીં, અને એ વપરાય છે તો પછી એનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન ત્યાં જઈને જોવાનું કે તમે કીધું કે ભાઈ આ રોડ, આ ગ્રાન્ટ છે એ હોસ્પિટલ બનાવવામાં વપરાય, તો હોસ્પિટલ છે એ કેવી બની છે એનું પણ કાઉન્ટર વ્યૂ કરે ઓડિટિંગમાં, બરોબર? ઓડિટિંગ બહુ મહત્વની વસ્તુ છે આપણા દેશ માટે. તો એનું ઉદાહરણ તમારે લખવાનું આવે તો કોનું આપવાનું છે? વિનોદ રાય એઝ અ સીએજી. એમણે શું કર્યું? એક જાહેર ઓડિટનું માળખું ફિક્સ કર્યું અને ઇન્સ્ટિટ્યુશનલ અકાઉન્ટેબિલિટી, કોઈ બી સંસ્થાની જવાબદેહી એમને ફિક્સ કરી. હવે જુઓ આગળ બીજું છે પ્રવીણ કે લહેરી. આ ઉદાહરણ મારે તમને શીખવાડવું જ હતું, બિકોઝ પ્રવીણ ગુજરાતનું તમારે જો ઉદાહરણ આપવાનું આવે, મેં તમને હમણાં વાત કરી કે ગુજરાતનું ઉદાહરણ કઈ રીતે તમે આપશો, તો ગુજરાતનું ઉદાહરણ એવા વ્યક્તિનું આપવાનું કે જે વિવાદિત વ્યક્તિ નથી. તો એવા એક વ્યક્તિ પ્રવીણ કે લહેરી. પ્રવીણ કે લહેરી કોણ છે? તો એમને 5
ચીફ મિનિસ્ટર, આપણા ગુજરાતના મુખ્યમંત્રી, 5 મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે એમને સેવા આપી છે, બરોબર. બહુ બધો કાર્યકાળ કહેવાય, બરોબર. તમે 5 સીએમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહી ચૂક્યા છો. બીજું કે એઓ જ્યારે આઈએએસના પદ ઉપર હતા અને પછી રિટાયર્ડ થયા પછી પણ એમને નર્મદા જે આખો કેનાલવાળો પ્રોજેક્ટ છે એમાં એમનું બહુ મોટું યોગદાન છે. એવું હતું કે જ્યારે નર્મદા કેનાલ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો જે પ્રોગ્રામ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનો હતો, પ્રોજેક્ટ, ત્યારે ઘણા બધા વિવાદો હતા, બહુ આંદોલનો થયા અને ક્યાંક સામેવાળા આંદોલન પક્ષવાળા પણ સાચા હતા. અને આ પ્રોજેક્ટ અત્યારે ગુજરાતની જીવાદોરી સમાન છે, એમાં તો હું અને તમે કોઈ મતભેદ ન કરી શકીએ, બરોબર. ત્યારે દિલ્હીથી આની મંજૂરી નહોતી મળતી. કેમ? આટલો મોટો પ્રોજેક્ટ છે એને મંજૂર તો કોણ કરશે? ઇન્ડિયન ગવર્મેન્ટ જ કરશે, એને ફંડ બી આપવું પડે. તો દિલ્હીથી મંજૂરી નહોતી મળતી. ત્યારે આપણા મોદી સાહેબ અહીંયા 51 કલાકના આંદોલન ઉપર બેઠા હતા. અને એ વખતે દિલ્હીમાં જે વ્યક્તિ કામ કરી રહ્યો હતો એમાં જે વ્યક્તિ હતા એ આ પ્રવીણ કે લહેરી. એટલે પ્રવીણ કે લહેરીનું ઉદાહરણ તમારે કઈ રીતે આપવાનું છે? નિષ્ઠાવાન, વિચારશીલ, પ્રામાણિક અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે, બરોબર. સંવેદનશીલ પણ એટલા છે, અત્યારે તો એ લેખક પણ છે, બરોબર. તો આ રીતે આ એક આઈએએસ હતા કે જેમને પ્રામાણિક રીતે નિષ્ઠાવાન તરીકે આ ગુજરાતની સેવા કરી છે. તો પ્રવીણ કે લહેરીનું નામ તમે તમારા આન્સરમાં લખી શકો છો. હવે આગળ આપણે જોઈશું. હવે મારે તમને આ એક પૂછવું છે કે તમે આ વ્યક્તિને ફોટાથી ઓળખો છો? જો ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. આ વ્યક્તિ છે તુકારામ મુંડે. અત્યારે તમે જો એના યસ, અહીંયા બધાને અગેઇન આ લેક્ચર અહીંયાથી ચાલુ થયો છે, તમને લોકોને કન્ટિન્યુ થાય છે ને, એટલે હા કે ના કહેજો તો હું આ વસ્તુ અહીંયાથી આગળ કન્ટિન્યુ કરું. વચ્ચે થોડો ટેકનિકલ ઇશ્યુ આવી ગયો. ચેટમાં કોઈ પણ એક વ્યક્તિ કહેજો. ઓકે, પ્રોબેબલી ચાલુ છે એમ માનીને હું આગળ કન્ટિન્યુ કરું છું. ઓકે, યસ. તો આ વ્યક્તિ છે તુકારામ મુંડે. હમણાં જે આ એનાલોગ પનીરનો જે આખો ઇસ્યુ બારે આવ્યો કે આ નકલી પનીર વપરાઈ રહ્યું છે, એની અંદર એક દિવસમાં આ વ્યક્તિએ મહારાષ્ટ્રના જેટલા રેસ્ટોરન્ટ હતા, એ ગવર્મેન્ટ કેન્ટીન હતા, એ બધામાં એમને શું કર્યું? તો 1 સેકન્ડ, this is running or not? યસ, આઈ થિંક હવે વિઝિબલ હશે એવી આશા છે. તમે એક વખત કોઈ આન્સર આપી દો ને તો આઈડિયા આવે. કોઈએ કીધું કે બ્લેક સ્ક્રીન જ આવે છે, હજુ પણ એવું જ છે?
ઓકે, દેર ઇઝ યસ મે બી હવે આવ્યું? રેડી ને? ઓકે 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 ઓકે, ચલો આ વ્યક્તિને તમે ઓળખતા જ હશો. નામ છે તુકારામ મુંડે. એમના 21 વર્ષની અત્યારે આઈએએસની સેવામાં 24 વખત ટ્રાન્સફર થઈ ગઈ છે. એટલે તમે બધા વિચારી શકો છો કે શું છે આ. એક વર્ષ પણ તમને ના અટકવા દે અને તમને ટ્રાન્સફર કરી નાખે, છતાં પણ આ વ્યક્તિ છે એ પોતે શું કરે છે, છોડતા નથી એમની ઇન્ટિગ્રિટી, એમની નિષ્ઠા. બરાબર, તો આ વસ્તુ તમારે ક્યાંક ને ક્યાંક આન્સરમાં લખવાની છે. શું લખવાનું છે? તો તુકારામ મુંડે હી ઇઝ નોન એઝ અ સિંગમ આઈએએસ. બરાબર, સિંગમ આઈએએસ તરીકે ઓળખાતા આપણા પીએમ મોદી સર એવું કહે છે કે સિંગમના નામે તમે ઇન્સ્ટાગ્રામ રીલો ઉપર હીરોગીરી કરવાની બંધ કરો, પણ ક્યારેક વાસ્તવિક કોઈક વ્યક્તિ હોય છે સિંગમ. બરાબર, અને આ વ્યક્તિને પ્રાઇવેટ રેસ્ટોરન્ટમાં આમને રેડ પાડી. બરાબર, એટલે હાઈકોર્ટે એમને, મહારાષ્ટ્રની હાઈકોર્ટે કે સુપ્રીમ કોર્ટે એમને એવું કીધું કે કેમ માત્ર પ્રાઇવેટની રેસ્ટોરન્ટ ઉપર તમે રેડ પાડો છો, કે પબ્લિક રેસ્ટોરન્ટ પર પણ તમે આવી તપાસ કરો. તો એમને બીજે દિવસ હાઈકોર્ટની કેન્ટીન ઉપર જ પહેલી રેડ પાડી. બરાબર, એટલે આવી વસ્તુ છે કે કેટલી નિષ્ઠા તમારામાં હોવી જોઈએ કે તમે આ અર્ન કરો છો. તમારી આ કેપેસિટી છે, આ કેપેસિટી બહુ બધા લોકો પાસે હોતી નથી. તો આ કેપેસિટી તમારી પાસે છે, તો આ કેપેસિટીને ટકાવી રાખવાની કેપેસિટી પણ તમારી પાસે હોવી જોઈએ. એટલે તુકારામ મુંડેનું ઉદાહરણ આ વખતે પેપરમાં પૂછાય અને તમને લખવાનો મોકો મળે તો તમારે આ વસ્તુ લખવાની છે. હવે આપણે જોઈશું, જુઓ મેં તમને સારા બધા એક્ઝામ્પલ આપી દીધા યુનિક કે જે તમારે લખવાના છે એઝ અ બ્યુરોક્રસીના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે આપણે સેક્ટર વાઇઝ જોઈએ કે એગ્રીકલ્ચરમાં કયા એવા ઉદાહરણો છે કે જે તમારે તમારા આન્સરમાં લખવા જોઈએ. તો જુઓ, એક છે હરિયાણાનું ઉદાહરણ. હવે હરિયાણા રાજસ્થાનમાં સૌથી વધારે સારા એફપીઓનું ઇમ્પ્લિમેન્ટેશન, આ રીતે તમારે દરેક વસ્તુને સમજવાની. એફપીઓનું ઇમ્પ્લિમેન્ટેશન પંજાબ અને હરિયાણામાં કેમ થશે? બરાબર, બિકોઝ જુઓ પંજાબમાં મોટા ખેડૂતો વધારે હશે, એટલે આ લોકો પાસે પૈસા વધારે હોય એટલે આવા એફપીઓ જેવા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ સારી રીતે ચલાવી શકે. ઓકે, હવે હરિયાણા છે એ પણ ત્યાં છે ને આપણે આ એમડીએચ મસાલા છે ને વગેરે એ બધું ક્યાંનું છે? હરિયાણા. તો હરિયાણા ઓલરેડી પહેલેથી આ રીતે ખેતી આધારિત બિઝનેસ કરવામાં બહુ એની એક કુશળતા છે. તો ત્યાં પણ એફપીઓ એટલા માટે સક્સેસફુલ રહે. તો ક્રોપ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં હરિયાણાનું ઉદાહરણ અથવા તો પંજાબનું ઉદાહરણ તમારે આ દ્રષ્ટિથી લખવાનું છે. અને જુઓ, હરિયાણાએ શું કર્યું? એફપીઓ બનાવ્યા, 140 ઇન્ટિગ્રેટેડ પેક હાઉસીસ બનાવ્યા અને ડેવલપ કર્યું એમને કલેક્શન સિસ્ટમ, એમની ગ્રેડિંગ સિસ્ટમ, પેકેજિંગ સિસ્ટમ. અને આ બધી જ ફેસિલિટી છે એફપીઓ જે આ ફેસિલિટી તમને આપે, તમારા પાકને ગ્રેડિંગ કરવાની, કલેક્શન કરવાની, પેકેજિંગ કરવાની, એ બધી માટે ઇલેક્ટ્રિસિટી તો જોઈએ ને. તો આ ઇલેક્ટ્રિસિટી છે એ ક્યાંથી આવે છે? સોલર પાવર. તો જુઓ, આ કેટલું કોમ્પ્રિહેન્સિવ એક્ઝામ્પલ થયું. જ્યારે તમે લખો ને ક્રોપ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એફપીઓનું ઉદાહરણ ક્યાંનું? હરિયાણાનું. તો એ લખી દેવાનું કે આ આખું ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંચાલિત થાય છે સોલાર બેઝ વીજળીથી. બરાબર, એટલે આ તમારું ઉદાહરણ આખું કોમ્પ્રિહેન્સિવ બની જાય. આન્સર કોમ્પ્રિહેન્સિવ, ઉદાહરણ કોમ્પ્રિહેન્સિવ. જુઓ, એક પોઈન્ટ ઉપર તમારે લડવાનું છે. બરાબર, તમારે અલગ પડવાનું છે. હવે બીજું ઉદાહરણ છે કે ઇલાયચી. બરાબર, એ શું છે? એક સ્પાઇસીસમાં આવે, એક મસાલામાં આવે. તો એની વેલ્યુ ચેઇન ડેવલપ કરી નાગાલેન્ડમાં, અને એ પણ ઓર્ગેનિક લાર્જ કાર્ડેમમ વેલ્યુ ચેઇન. આનું ઉદાહરણ તમારે કઈ રીતે લખવાનું છે? તો આ ફાર્મર પ્રોડ્યુસર કંપની, આ બધા ઉદાહરણ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના છે. એટલે તમને હવે પૂછાશે એગ્રીકલ્ચર ઉપર ક્વેશ્ચન, એટલે એ કદાચ ક્વેશ્ચન વેલ્યુ એડિશનનો જ હશે કે વેલ્યુ એડિશન કઈ રીતે કરી શકાય ને આપણી એગ્રીકલ્ચર કૃષિને છે એ કઈ રીતે ફરી આપણે રેવોલ્યુશનાઇઝ કરી શકીએ. તો આ એફપીઓનું ઉદાહરણ છે. આ ફાર્મર પ્રોડ્યુસર કંપની છે કે જે તમારા પાક છે એને વધારે વેલ્યુ એડેડ બનાવે છે. તો એમાં તમારે આ ઉદાહરણ લખવાનું છે ક્યાંનું? નાગાલેન્ડનું, જેને ઇલાયચી માટે આવું એક વેલ્યુ એડેડ ચેઇન આખી બનાવી છે. બરાબર, હવે જુઓ આગળ બીજું છે તો એમએસપી. અગેન કીધું ને, મોટા ખેડૂતો હશે ને ત્યાં વધારે આવા પ્રોજેક્ટ છે ઇમ્પ્લિમેન્ટ થશે. આપણે એફપીઓમાં વાત કરીએ રીતે. તો જુઓ, પંજાબ અને હરિયાણામાં ડીબીટી એમએસપી છે ને એ ડીબીટી દ્વારા આપવામાં આવે છે. પેલું જે વચ્ચે દલાલો હોય ને એ પેલા કે ઘણી વખત કેવું થાય, દલાલોના અકાઉન્ટમાં એમએસપી જાય, કારણ કે તમારો પાક છે એ આ દલાલો લઈ જાય અને દલાલો પછી એ એપીએમસીમાં બધામાં એમનું
રજિસ્ટ્રેશન કરેલું હોય, બરાબર, અને તમારો પાક છે એ એમના નામે રજિસ્ટર કરી અને વેચે, MSP લે, અને પછી તમને એ લોકો એ જ રૂપિયા કન્વર્ટ કરીને કેશમાં કે વોટ એવર ફોર્મમાં આપે, બરાબર. પરંતુ આ પ્રકારનું નેક્સસ ખતમ કરવા, આમાં જે દલાલો હોય એમને થતો લાભ ઘટાડવા માટે હરિયાણા અને પંજાબમાં પબ્લિક ફિનાન્શિયલ સિસ્ટમ, તમારે આ વર્ડ તમારા આન્સરમાં લખવાનો છે, પબ્લિક ફિનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી. શેના માટે? MSP DBT દ્વારા આપવા માટે. આ વસ્તુ આન્સરમાં લખાવી જોઈએ આ રીતે. હવે જુઓ આગળ છે, અને એ છે કે ડૉક્ટર YSR રાયથુ ભરોસા કેન્દ્રાલુ. કેન્દ્રાલુ એટલે સેન્ટર, પરંતુ સાઉથનો વર્ડ છે એટલે કેન્દ્રાલુ. આંધ્રપ્રદેશમાં રાયથુ ભરોસા કેન્દ્રાલુ એક ઇનિશિયેટિવ છે. એ વિલેજ લેવલ વન સ્ટોપ સેન્ટર છે. શેની માટેનું? તો તમને બીજ મળે, બરાબર. ખેતીમાં કરતાં પહેલાં જે બિફોર પ્રોગ્રામ હોય એગ્રીકલ્ચરનો, જે બિફોર પોસ્ટ પ્રી ટેસ્ટેડ તમને ક્વોલિટી ઇનપુટ આપવામાં આવે, બરાબર. આ બીજ છે એ સીડ લેબમાં ટેસ્ટ થયેલા હોય, ટેસ્ટિંગ કરીને તમને આપવામાં આવે. એટલે પછી આ બીજમાંથી જે પાક થાય એ બીજ ફેલ ના જાય, તમે વાવો છો તો એમાંથી પાક થશે, એ એન્સ્યોરિટી સાથે તમને આપવામાં આવે. અને આ પ્રોગ્રામ છે એ વન સ્ટોપ સેન્ટર છે, વિલેજ લેવલનું છે, સીડ ટુ સેલ સર્વિસીસ પણ કહી શકાય. તમે આવા બધા વર્ડ છે ઉપયોગમાં લેવાના, બરાબર. સીડ ટુ સેલ સર્વિસીસ એટલે બીજથી લઈને એના વેચાણ સુધીની બધી સર્વિસીસ તમને આ સેન્ટર ઉપર મળે. ક્યાં? તો વન સ્ટોપ સેન્ટર. ક્યાંનું ઉદાહરણ છે? આંધ્રપ્રદેશનું રાયથુ ભરોસા કેન્દ્રાલુ, આવું લખવાનું છે. હવે આગળ ઓડિશાનું મિલેટ મિશન, બરાબર. આ તો સીધું જ લખી દેવાનું તમારે, ક્યાંય બી વેલ્યુ એડિશન કરવાનું આવે ને એટલે કલ્ટિવેશન અને હાઉસ હોલ્ડ કન્ઝપ્શન છે એમાં અવેરનેસ લઈ આવવાનું. કલ્ટિવેશન તો કરવાનું, સાથે સાથે પરિવાર તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે, અને PDSમાં પણ આ વસ્તુને સામેલ કરી દેવાની. એટલે મિલેટ મિશન કોનું? તો ઓડિશાનું. આવી રીતે એક બ્લેક રાઈસ કરીને ઇનિશિયેટિવ છે, કોનું છે? ઉત્તર પ્રદેશનું છે. તો આ જનરલી ક્યાંય લખવાનું આવે તો લખજો, પરંતુ આ મિલેટ મિશન ખાસ લખજો, ઓડિશાનો, બરાબર. હવે આગળ છે એજ્યુકેશન. એજ્યુકેશનમાં ગુજરાતનું ઉદાહરણ ના આવે ને તો તમારા આન્સરમાં તમને ઓછા માર્ક્સ મળે. યાર, ગુજરાતનું આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એની ઇન્ટરનેશનલ લેવલે નોંધ લેવાય છે, અને તમે આન્સર લખો અને એમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો ઉલ્લેખ ના કરો તો તમને માર્ક્સ ઓછો કદાચ મળતો હોય તો ઘટી જાય. બિકોઝ જો 10 લોકોની એને કોપી વાંચી હશે પરીક્ષકે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર બધામાં લખેલું હોય, તમારામાં બીજું બધું લખેલું હોય ને આ ના લખેલું હોય. એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતના પર્સપેક્ટિવમાં એજ્યુકેશનમાં લખવાનું ભૂલવું નહીં. અને આ ક્યાં લખવું? ટેકનોલોજી એનેબલ્ડ રિયલ ટાઈમ એજ્યુકેશન મોનિટરિંગ સેન્ટરનો તમે પોઈન્ટ લખશો, બરાબર. કે શિક્ષણનો આન્સર તમે લખતા હો તો એમાં આવે એક મુદ્દો, શેનો? નિરીક્ષણનો. તો નિરીક્ષણની પ્રયોગશાળા તરીકેનું જે મોડલ છે એ કોનું હશે? ગુજરાત. ઉદાહરણ આપીને લખવાનું, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બરાબર. આ વસ્તુ આવવી જોઈએ. હવે છે હોમ બેઝડ એજ્યુકેશન. હમણાંથી એક કન્સેપ્ટ ઓપન થયો છે જેને કહેવામાં આવે છે હોમ સ્કૂલિંગ, બરાબર. તો હા, હોમ સ્કૂલિંગ સૌથી વધારે સફળ અને સૌથી સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થતું હોય એવું કયું છે? તો દિલ્હી, બરાબર. આવું કંઈક તમારે નવાચારના અભિગમવાળું કંઈક એજ્યુકેશનમાં લખવું હોય તો તમારે આ ઉદાહરણ લખવાનું. જુઓ, આમાં શું થાય છે કે રિસોર્સ પર્સન છે એ પ્રોવાઈડ કરશે ઇન્ડિવિડ્યુઅલાઇઝ હોમ બેઝડ એજ્યુકેશન પ્લાન્સ અને પેરેન્ટ ટ્રેનિંગ ચિલ્ડ્રન વિથ અ મલ્ટિપલ પ્રોફાઉન્ડ ઓર સિવિયર ડિસેબિલિટી. જો હવે આમાં એક તો નોર્મલ લોકો જે હોય એ પણ હોમ સ્કિલિંગ અત્યારે કરી રહ્યા છે. હવે દિવ્યાંગ લોકો હોય એમને સ્કૂલે જવું છે પણ એવી કન્ડિશન છે કે નથી જઈ શકાતું, તો ત્યાં તમારે જ્યારે ઉદાહરણ આપવાનું હોય તો આવા ઉદાહરણ આપી શકો કે દિલ્હીનું હોમ સ્કૂલિંગ બેઝડ જે મિશન છે એને આપણે ટાર્ગેટેડ સ્પેસિફિક જે લોકો અત્યારે દિવ્યાંગજનો છે એમને જો શિક્ષણ આપવું હોય તો આવું કંઈક અમલમાં મૂકી શકાય. મેમ એક ક્વેરી છે, મે આઈ આસ્ક? અંજલિ ચૌધરી, તમે અત્યારે અર્જન્ટ ના હોય તો પછી પૂછો તો સારું, અધરવાઇઝ અર્જન્ટ હોય તો તમે ચેટમાં લખી દેજો. હવે એક આગળ બીજું છે એજ્યુકેશનને લઈ, એ છે કલિકા ચેતારીકે, બરાબર. હવે આ બધા ટર્મ્સ છે ને એ ક્યાંના છે? સાઉથના છે, કારણ કે ઇનિશિયેટિવ ત્યાંના છે. લર્નિંગ રિકવરી પ્રોગ્રામ છે. જુઓ, લર્નિંગ રિકવરી પ્રોગ્રામ આવું તમે લખો ને એટલે મજા આવે, જે પણ વ્યક્તિ જોવે છે. એટલે તમારી જે શિક્ષણ, બરાબર છે, એ વચ્ચે છૂટી ગયું અને હવે તમારે એને શું કરવું છે?
પાછું કન્ટિન્યુ કરવું છે. આવું ક્યાં થયું હતું સૌથી વધારે? આવું થયું હતું કોરોના વખતે. કોરોના વખતે ઘણા બધા માઇગ્રેટેડ સ્થળાંતરિત લોકો હતા, એમના બાળકો પાછા જે તે રાજ્યમાં જતા રહ્યા અને અહીંયા જે સ્કૂલ એજ્યુકેશન ચાલુ હતું એ અટકી ગયું અને પછી એને પાછું રિકવર કરવું એ એક ટફ ટાસ્ક હતું. તો અત્યારે કદાચ એવું કહી શકાય છે કે આપણે લોકો આપણા કોરોના કાળ પછી અત્યારે હજી થોડા સ્થાયી થયા છીએ. તો શિક્ષણમાં લર્નિંગ રિકવરી પ્રોગ્રામ આવે ત્યારે તમારે આ કર્ણાટકાનું કલિકા ચેતારીકે જે ઇનિશિયેટિવ છે એ આપવાનું છે. એને શું કર્યું, પેન્ડેમિક રિલેટેડ જે લર્નિંગ લોસ બાળકોને થયું હતું, જે શિક્ષણનો અભાવ પેન્ડેમિક પછી સર્જાયો બાળકોમાં, તો એમને બાળક કેન્દ્રિત અને એક્ટિવલી એવા લર્નિંગ સેન્ટર ઊભા કર્યા અને જે રિજિડ સિલેબસ હતો એમ ચોક્કસ એક કઠણ સિલેબસ એવું નહીં, એક ફ્લેક્સિબલ સિલેબસમાં બધું કન્વર્ટ કરી અને એ લોકોના એજ્યુકેશનની ગેપ છે એને દૂર કરે. બરાબર, તો આ વસ્તુ તમારે લખવાની છે. પછી એક છે સ્કૂલ અડોપ્શન ઇનિશિયેટિવ. આસામમાં કોલેજ ટીચર છે, બરાબર, કોલેજ ટીચર છે ને એ આખી સ્કૂલ અડોપ્ટ કરે વોલ્યુન્ટરી બેઝ ઉપર અને ઓન સાઇટ મેન્ટરશીપ આપે ત્યાં જઈને. હવે જુઓ, કોલેજવાળા કેમ આવું કરી શકે? કોલેજનો ટાઈમિંગ કેટલો હોય? સવારનો 12-1 વાગ્યા પછી ટીચર ફ્રી, તો એ લોકો શું કરે, પછી સ્કૂલમાં જાય, કોઈ બી સ્કૂલ અડોપ્ટ કરી હોય ને એટલે એ સ્કૂલના બાળકોને એજ્યુકેશન આપે. તો આવું કરવું જોઈએ. વ્યક્તિ પાસે જ્ઞાન છે તો પછી જ્ઞાનને કોઈ પણ જગ્યાએ કઈ રીતે સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એવું આ એક ઇનિશિયેટિવ છે. તો કઈ રીતે કોલેજના ટીચરો છે એ આપણા શિક્ષકોની જે અભાવ છે, અત્યારે શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી. આપણા ગુજરાતમાં સારી સ્થિતિ હશે, ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં શિક્ષકો જ નથી, તો ત્યાં આવું તમે આપી શકો કે કોલેજના જે ટીચર છે એ સ્કૂલ અડોપ્ટ કરે. બરાબર, આવું એક ઉદાહરણ આસામનું છે. તો આ તમારે લખવાનું તમારા ક્યાંય બી આન્સર કોપીમાં જરૂર લાગે ત્યાં. હવે છે એક ફોનિક્સ કરીને મોબાઈલ એપ્લિકેશન છે, ક્યાંની છે? ચંદીગઢની છે. શેના માટે છે? તો એલિમેન્ટરી સ્ટુડન્ટને મંથલી પ્રોગ્રેસ, તો તમારે ટેકનોલોજી બેઝ કંઈક લખવું હોય, કોઈ એપ્લિકેશન બેઝ, તો ફોનિક્સ મોબાઈલ એપ ચંદીગઢ આ રીતે લખી દેવાનું. હવે આ તો તમને બધાને ખબર છે કે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ શું છે? નીતિ આયોગ આપણું છે, નીતિ આયોગ શું પણ આપણી એજ્યુકેશન પોલિસી જે છે એનઈપીની અંદર આનું પ્રોવિઝન છે. શેનું? તો એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. તમે તમારા એકેડમિક કાર્યકાળ દરમિયાન કેવી કેવી ક્રેડિટ ભેગી કરી એ આ ક્રેડિટ બેંકમાં બધું સમાવિષ્ટ હશે. તો આ એક ઉદાહરણ થયું કે પોલિસી અન્વયે કંઈક નવો સુધારો હતો, એટલે આવું કંઈક હોય તો ABC લખી દેવાનું, એકેડમિક બેંક ક્રેડિટ. હવે જુઓ, એક ઉદાહરણ છે આ બેટી બચાવો બેટી પઢાઓ. આ ઉદાહરણ બહુ ટ્રેડિશનલ છે પણ ઝુંઝુન જિલ્લાથી શરૂ થયું હતું. હવે જુઓ, આવા ઉદાહરણો તમારે ક્યાં લખવાના? આ સીધા આન્સરમાં ના લખો ને તો આને એસેના ઇન્ટ્રોડક્શનમાં ક્યાંક લઈ લેવાના કે કઈ રીતે ઝુંઝુન ડિસ્ટ્રિક્ટ છે એનું આખું ટ્રાન્સફોર્મેશન થયું. બરાબર, તો એ ટ્રાન્સફોર્મેશન એક યોજના. હવે આ યોજનામાં કેટલા બધા લોકો જોડાય, મતલબ પેરેન્ટ્સ જોડાયા, ટીચર્સ જોડાયા, સરકાર જોડાઈ, NGO જોડાઈ, બિલ ગેટ્સ જેવા ફાઉન્ડેશન જોડાયા. તો કેટલું બધું કોમ્પ્રિહેન્સિવ વેમાં આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. તો આ વસ્તુ તમારે એસેના ઇન્ટ્રોડક્શનમાં જ્યાં પણ ક્યાંક જવાબદારીવાળો એસે પૂછાય કે જેમાં બધાની જવાબદારી જરૂરી હોય તો ત્યાં આવી રીતે શરૂઆત કરી શકો. તમને અહીંયાથી આપવામાં આવે છે ને એનો ઉપયોગ તમારે વિચારવાનો છે. હું કહું છું ને એનાથી બી વધારે ઉપયોગ થશે. તો આ ક્વોલિટી તમારે ડેવલપ કરવાની છે. હવે જો આગળ છે મહારાષ્ટ્રમાં એક ચિલ્ડ્રન માટે, ચિલ્ડ્રનની જે સ્પેશિયલ નીડ્સ હોય એને પૂરી કરવા માટે એક સપોર્ટ સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યું છે જે સ્કૂલમાં ડાયગ્નોસ કરે બાળકોના જે પણ રોગો થયા હોય અને એના માટે મલ્ટીપર્પઝ રિસ્પોન્સિવ ટ્રેનિંગ સેન્ટર મહારાષ્ટ્રનું આ દ્રષ્ટિએ તમારે યાદ રાખવાનું છે. હવે જે આગળ છે એ છે એન્વાયરમેન્ટને લઈને. એન્વાયરમેન્ટ લઈને છે તો ગંગા પ્રહરી શબ્દ તમારા આન્સર સેટમાં ક્યાંય બી આવવો જોઈએ. શેના માટે? તો આ લોકો લોકલ કોમ્યુનિટીના વોલ્યુન્ટર્સ છે, એ કામ કરે છે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, ઇકોલોજીકલ મોનિટરિંગ અને ક્લીનલીનેસ ઓફ ગંગા માટે. એટલે ગંગા પ્રહરી માત્ર ગંગા માટે કામ નથી કરતા, બાયોડાયવર્સિટી, ઇકોલોજીકલ મોનિટરિંગ પણ કરે છે. આ વ્યક્તિગત ભાગીદારી છે નેશનલ ક્લીન ગંગા મિશન છે એના અન્વયે. બીજું છે કે બાયો કમ્પોઝર સોલ્યુશન. ક્યાંનું? તો દિલ્હીનું. બરાબર, દિલ્હીનું જે આ ક્યાં લખવાનું થશે તમારે? અગેન એગ્રીકલ્ચરમાં, પોલ્યુશનમાં, બરાબર, ક્લાઇમેટ ચેન્જમાં આવો કોઈ પણ આન્સર ક્વેશ્ચન પૂછાય ત્યાં તમે આ ઉદાહરણ લખી શકશો. કઈ રીતે? તો ક્રોપ સપ્ટલ એટલે પેલા શું કહેવાય કે આના ગુજરાતી વર્ડ કોઈને આવડતો હોય તો લખજો. ક્રોપ જે પાક છે એનો હાર્વેસ્ટ થઈ ગયો, પાક છે એ લણાઈ ગયો હોય અને પછી જે કચરો હોય
બરોબર, પરાલી, યસ, પરાલી વડ છે, બરોબર. તો આ પરાલી જે વધી જાય અને એ કચરો પછી શું કરવામાં આવે, ત્યાંના ખેડૂતો એને બાળી નાખે. આ બાળે ને એટલે એનાથી હવામાં પ્રદૂષણ ફેલાય અને એ પ્રદૂષણ દિલ્હી, ગ્રેટર નોઈડા, યુપી, ગાઝિયાબાદના વિસ્તારોમાં એટલું બધું ખરાબ વાતાવરણ પેદા કરી દે છે કે જેનાથી બ્રિધિંગ ઇસ્યુ ઊભા થઈ જાય છે. ત્યાં સવારમાં આખો દિવસ ફોગ રહે, એ ફોગથી આંખોમાં ઇચિંગ થાય અને એક પ્રકારનું ઇરિટેશન, ન્યુરો ઇરિટેશન પણ થાય છે, એવો પણ રિપોર્ટ છે. તો આ સમસ્યા ગંભીર છે. તો ક્યાંય બી કે એગ્રીકલ્ચરમાં રિફોર્મ્સ હોય, પોલ્યુશનનો ક્વેશ્ચન હોય, ક્લાઇમેટ ચેન્જ હોય, ત્યાં તમારે આ ઉદાહરણ આપવાનું છે કે કઈ રીતે બાયો ડીકમ્પોઝર સોલ્યુશન દિલ્હીએ ઇમ્પ્લિમેન્ટ કર્યા. શેના માટે? તો ક્રોપ સપ્ટલ બર્નિંગ છે એને ઘટાડવા માટે. અને આ ક્રોપ સ્ટબલ બર્નિંગ, સોરી સપ્ટલ નહીં, સ્ટબલ, ઓકે, ક્રોપ સ્ટબલ બર્નિંગ ઘટાડી અને એમાંથી શું કરવામાં આવે, જૈવિક ખાતર બનાવવામાં આવે. તો આ ઉદાહરણ તમારે એ રીતે યાદ રાખવાનું છે. હવે આગળનું એક ઉદાહરણ છે ઇકો ફ્રેન્ડલી ફોરેસ્ટરી પ્રેક્ટિસ, બરોબર. તો ઇકો ફ્રેન્ડલી ફોરેસ્ટરી પ્રેક્ટિસ આંદામાન નિકોબાર આઇલેન્ડમાં અમલમાં મૂકવામાં આવી છે. હવે જુઓ, આ એક્ઝામ્પલ છે ને, ઇકો ફ્રેન્ડલી ફોરેસ્ટરી પ્રેક્ટિસ કેમ કહેવાયું? તો એક એવો બટરફ્લાય કન્ઝર્વેશનનો સ્પેસ બનાવવામાં આવ્યો. ત્યાં ગ્રીન મેન્યોર ખાતર પણ, હવે ઘણા બધા જીવજંતુઓ એવા હોય ને કે જે આ ગ્રીન મેન્યોર હોય ને એમાં એને વધારે ફર્ટાઇલ બનાવવામાં એમનો ઉપયોગ થાય. જેમ કે અળસિયા છે તો એનો ઉપયોગ ક્યાં થાય છે? વર્મી કમ્પોસ્ટ બનાવવામાં, બરાબર. તો અહીંયા આંદામાન નિકોબારમાં એક એવો ઇકો ફ્રેન્ડલી ફોરેસ્ટ્રી ઇનિશિયેટિવ બનાવ્યું કે જ્યાં બટરફ્લાયનું કન્ઝર્વેશન પણ થાય અને બટરફ્લાય માટે ત્યાં ગ્રીન મેન્યોર, લોકલ વોટર કન્ઝર્વેશન થાય છે અને સેનિટેશન એટલે સ્વચ્છતાનો અભિગમ પણ કેળવાય છે. તો એક જ જગ્યાએ ફોરેસ્ટ્રીની પ્રેક્ટિસથી કેટલું બધું સારું કોમ્પ્રિહેન્સિવ કામ થઈ શકે એનું આ ઉદાહરણ છે. એટલે આ રીતે તમારે એને યાદ રાખવાનું છે. હવે છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં, એમાં તમારે એઆઈનું કંઈ બી ઉદાહરણ આપવાનું હોય તો બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે આપણું ઇન્ડિયા એઆઈ પોર્ટલ છે એનું આપી દેવાનું છે. આ શું છે? તો સેન્ટ્રલ ડિજિટલ હબ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓફરિંગ આર્ટિકલ્સ ડેટાબેઝ સ્ટાર્ટઅપની રિપોઝિટરી તરીકે કામ કરે છે. એટલે એઆઈનો ક્વેશ્ચન આવે એમાં તમારે ઇન્ડિયા એઆઈ પોર્ટલનો ઉલ્લેખ કરવાનો. ત્યાર પછી છે સાંથે કુશલકાર એટલે સ્કિલ માટેનું. હવે ઈ માર્કેટ પ્લેટફોર્મ છે જ્યાં એસએચજી છે એ પોતાના રૂરલ આર્ટિશન એટલે એવી કોઈ વસ્તુઓ છે જે ગ્રામીણ લેવલે બને છે એને ઈ કોમર્સ દ્વારા એને માર્કેટ પૂરું પાડવા માટે કર્ણાટકાએ સાંથે કૌશલકાર એવું એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે, બરાબર, કે જેનામાં બાયર અને સેલર બંને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે. હવે સોશિયલ વેલફેર છે, બરાબર. સોશિયલ વેલફેરમાં અત્યારનો તમારી પાસે બીજા ઘણા એક્ઝામ્પલ હશે. આ એક્ઝામ્પલ એવા હું આપું છું કે તમારે ક્યાંય ચૂકાઈ ના જાય કોઈ વસ્તુ. સપોઝ કે સોશિયલ વેલફેરમાં આપણે મેન્ટલ હેલ્થને જનરલી ધ્યાને ના લેતા હોઈએ, પણ સોશિયલ વેલફેરનો કોઈ ક્વેશ્ચન આવે તો આવું મેન્ટલ હેલ્થને પણ ધ્યાને લેવું, આ ડાયમેન્શન. એટલે અહીંયાથી કીધેલું હોય તો તમારા ધ્યાનમાં રહે. ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદે મેન્ટલ હેલ્થ માટે એક હેલ્પલાઇન એસ્ટાબ્લિશ કરી છે અને એ હેલ્પલાઇનનું ઇનિશિયેટિવનું નામ છે સારથી અને સખી. તો સારથી અને સખી હેલ્પલાઇન તમને પ્રોફેશનલ સાયકો સોશિયલ કાઉન્સેલિંગ સર્વિસ પૂરી પાડે છે. કેવી? સાયકો સોશિયલ કાઉન્સેલિંગ સર્વિસ. ઇમરજન્સી સપોર્ટ પૂરો પાડે છે. એમાં ડોમેસ્ટિક વાયોલન્સ થતું હોય એમાં તમને કોઈ એન્ઝાયટી થઈ ગઈ છે કોવિડ-19 સમયમાં, આ શરૂ કરવામાં આવ્યું હતું સારથી અને સખી, અને એ હજુ પણ શરૂ છે, બરાબર. તો આવું કંઈ ઉદાહરણ તમારે સોશિયલ વેલફેરમાં જો મહિલાઓનું આવે ત્યાં બી તમે લખી શકો. જનરલી મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ હોય તો ત્યાં પણ લખી શકો. અત્યારે યુવા પેઢીમાં સુસાઇડનો રેટ વધી રહ્યો છે તો આવું કંઈક આની સાથે લિંક કરીને લખવાનું હોય તો તમે લખી શકો. હવે આગળ એક બીજું ઇનિશિયેટિવ છે એ પણ સોશિયલ વેલફેરનું છે. અત્યારે આપણે સોશિયલ વેલફેરનું ડિસ્કસ કરી રહ્યા છીએ તો એમાં, બરાબર, ડિજિટલ ચાઇલ્ડ કેર ઇન્સ્પેક્શન ક્યાંનું છે? પંજાબનું. હવે એમને એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જેમનું નામ છે એ સેફકા, ચિલ્ડ્રન માટે છે, બરાબર. એ શું કરે છે? આની અંદર ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન હોય, અર્થાત કે અનાથાલયો છે, બરાબર. પછી એવી રીતે ડે કેર સેન્ટર હોય, ક્રેચ ફેસિલિટી આપતા સેન્ટર હોય, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન હોય, નર્સરી હોય, પ્લે સ્કૂલ હોય. આ બધી ઇન્સ્ટિટ્યુશનોને શું કરે? એના ઉપર મોનિટરિંગ કરે. એટલે આવી ઇન્સ્ટિટ્યુશનમાં ચાઇલ્ડનું શોષણ ન થાય એનું ધ્યાન રાખે છે. એટલે એના માટે પંજાબે શું કર્યું છે? ડિજિટલ ચાઇલ્ડ કેર ઇન્સ્પેક્શન લાગુ કર્યું છે. હવે આગળ છે સ્કિલ ડેવલપમેન્ટ. સ્કિલ ડેવલપમેન્ટમાં નવા પાત્રમ
સ્ટાર્ટઅપ ઝોન વેસ્ટ ચંપારણમાં, બિહારમાં, બરાબર. તો આમાં શું કરવામાં આવે છે કે વેર હાઉસીસ જે હોય એને ટ્રાન્સફર કરવામાં આવે છે. એમાં તો પ્લગ એન્ડ પ્લે મોડલમાં આ કીવર્ડ છે, પ્લગ એન્ડ પ્લે મોડલ, બરાબર. ક્યાંય બી લખવાનું હોય તો તમે આ કીવર્ડ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકશો. તો એવા વેર હાઉસીસ જે એમનેમ પડ્યા રહેતા હોય વખારના સ્વરૂપમાં, એને પ્લગ એન્ડ પ્લે મોડલમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યા. ક્યાં? તો આ જે સ્ટાર્ટઅપ ઝોન અને આ જે વેર હાઉસીસનો આખો ઝોન હતો એને સ્ટાર્ટઅપ ઝોનમાં કન્વર્ટ કરી દીધું. એટલે જે લોકોએ સ્ટાર્ટઅપ શરૂ કરવું છે એ લોકોને અહીંયા આખું રેડીમેડ તમને આખો રૂમ મળી જાય, અથવા તો રેડીમેડ તમને જે પણ ઇન્ફ્રા જોઈતું હોય એ બિહાર સરકારનું આજે આ ઇનિશિયેટિવ છે એની અન્વયે તમને મળી જાય. તો આ વસ્તુ શેનું એક્ઝામ્પલ છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઓલરેડી અવેલેબલ છે એનું બેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય એનું આ ઉદાહરણ છે. તો આ રીતે તમારે એને લખવાનું છે, બરાબર. ગુજરાતનું એક ઉદાહરણ છે, નામ છે પ્રોજેક્ટ એક્સેલ. શેના માટે છે? સૂચના સાથી આનું નામ છે. તો જે પણ માર્જિનલાઇઝ્ડ ગ્રુપ છે, જે વંચિત ગ્રુપો છે, એમાં કોણ આવી જાય? જે લોકો અનાથ છે, પછી વૃદ્ધો છે, તો એમને જ્યારે ડોક્યુમેન્ટ ના મળતા હોય, બરાબર. કોઈ અનાથ બાળક હોય તો હવે એને તમે એવું કહો કે ભાઈ તારું રેશન કાર્ડ લઈ આય, તો ક્યાંથી હોય એની પાસે? એના માતા પિતા જ નથી, તો રેશન કાર્ડ ક્યાંથી હોવાનું? તો જે આવા લોકો છે કે જે સાવ વંચિત છે, તો એમને જે માહિતી જોઈતી હોય એ માહિતી એ કોની પાસેથી મેળવશે? સૂચના સાથી પાસેથી મેળવશે. અને આ ઉદાહરણ કઈ રીતે તમે લખી શકશો કે તમારા સામાજિક અધિકારો છે, સામાજિક અધિકારો કોના? વંચિત જૂથોના. તો વંચિત જૂથોના સામાજિક અધિકારો પ્રાપ્ત કરાવવામાં કઈ રીતે સરકાર એને ડિજિટલી અને ફિઝિકલી મદદ કરી શકે, બરાબર. તો આ રૂપમાં તમારે આ ઉદાહરણને ઉપયોગમાં લેવાનું છે. હવે એક છે કે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી છે. જો અહીંયા મેં બધા એવા જ ઇન્ક્લુડ કર્યા છે કે જે તમારાથી છૂટી ના જાય, કે સોશિયલ વેલફેરમાં કદાચ બધું વંચાઈ ગયું હોય પણ મેન્ટલ હેલ્થ બાકી રહી ગયું હોય, એનું ઇનિશિયેટિવ કોઈક આપણને ખબર હોય તો કદાચ એક્સ્ટ્રા એજ માર્ક્સ આવી જાય. એટલે આપણો આ 50 દિવસનો પ્રોગ્રામ છે એ એક્સ્ટ્રા એજિંગનો જ છે, બરાબર. હવે એમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને સ્કિલ આપવા માટે અને એમનામાં જે એન્ટરપ્રિન્યોરશિપ છે, ક્વોલિટી છે, એને ટ્રેનિંગથી સફળ બનાવવા માટે MSD આપણી આ શું છે? આપણું એક એજન્સી છે, બરાબર, સરકાર હેઠળ કામ કરતી. તો MSDએ પ્રયત્ન કરીને એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે અને દિલ્હીમાં શરૂ થયું છે, બરાબર. તો આ તમારે એ રીતે યાદ રાખવાનું છે. હવે છે હેલ્થ અને ન્યુટ્રિશન. તો એમાં રિમાઇન્ડ કરીને એપ્લિકેશન છે, કોની છે? યુપીની છે. જો હું તમને અહીંયા કહીશ ને એ યુનિક હશે, તમને બધી જ ખબર હશે કે આયુષ્માન ભારત છે હેલ્થમાં, પોષણ યોજના છે, પછી સંજીવની છે, આ બધી ખબર હશે. પણ અમુક એવી વસ્તુ છે કે જે તમારા આન્સરને ફ્રેશ બનાવે, એના માટેનો આ પ્રયત્ન અહીંયાથી થઈ રહ્યો છે. તો રિમાઇન્ડ કરીને જે એપ્લિકેશન છે ઉત્તર પ્રદેશની છે, એમાં આશા વર્કરનો રોલ શું હેલ્થમાં? તો એ તમને રસી આપવા આવે છે. એ જે મહિલાઓ હોય નર્સ તરીકે કામ કરતી હોય અને એમને જે આસિસ્ટ કરતી જે મહિલાઓ હોય એ આશા વર્કર હોય. આંગણવાડીમાં જે લોકો કામ કરે એ પણ આશા વર્કરના સ્વરૂપમાં હોઈ શકે. કોરોના સમયે જે વેક્સિનેશનમાં જોરદાર કામ કર્યું હોય તો કોને કર્યું હતું? આશા વર્કર્સ છે. તો આ આશા વર્કર બહેનો છે એમને મોબાઈલ એપ્લિકેશન એ જે ઉપયોગમાં લે છે, એ મોબાઈલ એપ્લિકેશનનું નામ છે રિમાઇન્ડ એપ્લિકેશન. ઉત્તર પ્રદેશમાં આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે અને એ શું કરશે? જે પણ મહિલાઓ જ્યાં આશા વર્કર કામ કરે, જે તે જગ્યાએ, જે ગામમાં, જે શહેરમાં કે પછી જે તે જિલ્લા તાલુકામાં, ત્યાં પ્રેગ્નન્સીમાં જે વિમેન હોય એનું ટ્રેકિંગ કરે. પછી પોસ્ટનેટલ હોમ વિઝિટ, એટલે કે બાળક આવી ગયું છે પછી આપણે એના ઘરે મુલાકાત લેવા જવાની હોય કે બાળક અને માતાનું સ્વાસ્થ્ય બરાબર છે કે નહીં, એનું આખું મોનિટરિંગ પોસ્ટનેટલ હોમ વિઝિટનું આ એપ્લિકેશન થ્રુ થાય છે. અને આના કારણે યુપીમાં શું થયું છે? તો મેટર્નલ અને ન્યૂબોર્ન જે બાળકો હતા એનું કાઉન્સેલિંગનું સ્તર વધ્યું છે. તો આ દ્રષ્ટિએ તમારે આ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. હવે બીજું એક ઇનિશિયેટિવ છે પંજાબનું અને એ ઇનિશિયેટિવનું નામ છે સાસ ઇનિશિયેટિવ, સાસ પહેલ. શેના માટે છે? તો પંજાબે આની અન્વયે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવ્યા છે અને મલ્ટી મોડલ પલ્સ ઓક્સિમીટર ટુ સ્ક્રીન ધ કરેક્ટલી ડાયગ્નોસિસ ન્યુમોનિયા અમોંગ ધ ચિલ્ડ્રન અંડર 5. એટલે અંડર 5 બાળકોનો મોર્ટાલિટી રેટ વધારે હોય છે ઘણી બધી જગ્યાએ. તો આ અંડર 5 મોર્ટાલિટી જે બાળકોને હોય એ મોટા ભાગે એમની શ્વસન પ્રક્રિયાઓ
ના કારણે એમનું મૃત્યુ થતું હોય, બરાબર, બ્રીધિંગ સિસ્ટમ વ્યવસ્થિત ના ચાલતી હોય. તો એમના માટે આવા પ્રકારના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શ્વાસ ઇનિશિયેટિવ અન્વયે કોને સ્થાપિત કર્યા છે? પંજાબે. એટલે ક્યાંય બી લખવાનું આવે સ્વાસ્થ્યમાં, એમાંય તમને બાળકનો ક્વેશ્ચન પૂછાય તો બાળકના ક્વેશ્ચનને પછી તમે જનરલ લખશો એ નહીં ચાલે. તમારે એને સ્પેસિફિક લખવું પડશે કે અંડર 5 બાળકોની જે મોર્ટાલિટી છે તો એમાં કઈ સમસ્યાઓ છે? તો બ્રીધિંગ ઇસ્યુની. તો બ્રીધિંગ ઇસ્યુની સમસ્યાના સમાધાન માટે શું છે આપણી પાસે? ભારત લેવલે, ગુજરાત લેવલે ઘણું બધું હોઈ શકે, પણ એમાં અત્યારે આપણે ચર્ચા કરી શ્વાસ ઇનિશિયેટિવની. કોનું છે? પંજાબનું. હવે આગળ છે મિશન સંજીવની, એ મધ્યપ્રદેશ, બરાબર. એમાં શું કરવામાં આવે છે? ગવર્મેન્ટ ઓફિશિયલ અડોપ્ટ કરે છે જે ચિલ્ડ્રન માલનરિસ્ટ હોય, કુપોષિત હોય એવા બાળકોને અડોપ્ટ કરશે. પછી એમનું ડાયટ છે, એમની સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન છે, ઇમ્યુનાઇઝેશન છે, આ બધી જ વસ્તુઓ છે એ બાળક ટાઈમસર લે એની મોનિટરિંગની સિસ્ટમ એ જે તે કલેક્ટરે, જે તે ઓફિસરે, ગવર્મેન્ટ ઓફિસરે જે બાળકને અડોપ્ટ કર્યું છે એની જવાબદારી બની જાય છે. હવે જુઓ આગળ છે, મેં તમને કીધું કે આ તમને બધાને ખબર હશે કે ઝારખંડના કુંતી ડિસ્ટ્રિક્ટનું મોસ્ટ ફેમસ મોડલ છે ટેલિમેડિસિન, અને પછી એને આખા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. ઓકે, હવે ફિનાન્શિયલ ઇન્ક્લુઝનનું આગળ ઉદાહરણ છે તો પીએમ સ્વનિધિ. તો પીએમ સ્વનિધિ શું છે? તો જે પણ માઇક્રો લેન્ડિંગ પ્રોગ્રામ છે, જે નાના લોકોને, કોઈને 5,000 રૂપિયાની લોન જોઈતી હોય, કોઈ 10,000 રૂપિયાની લોન જોઈતી હોય, તો આ નાના જે લોકો છે એમને જો કોઈ લોન જોઈતી હોય તો માઇક્રો ફાઇનાન્સિંગનું તમારે ક્યાંય બી ઉદાહરણ આપવાનું હોય, બરાબર, કે નાના લોકો, કારણ કે હવેના ક્વેશ્ચન છે ને એમાં સામાન્ય જનતાના ક્વેશ્ચન વધારે આવશે, એટલે તમારે આવા બધા પીએમ સ્વનિધિ શેના માટે? માઇક્રો લેન્ડિંગ પ્રોગ્રામ છે જે વર્કિંગ કેપિટલ લોન તમને આપે, તો એનું ઉદાહરણ તરીકે આ વસ્તુ યાદ રાખવાની. હવે છે પ્રોજેક્ટ ઉદ્યમ. ક્યાંનો છે? મહારાષ્ટ્રનો છે. તો પ્રોજેક્ટ ઉદ્યમ શેની માટે છે? તો લાઇવલીહુડ એન્હાન્સમેન્ટ છે. આવા બધા ગુજરાતના બી ઘણા બધા પ્રોગ્રામ છે. આમાં તમારી પાસે ગુજરાતનું કોઈ એક્ઝામ્પલ હોય તો આ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જુઓ આ ઉદ્યમ આપે છે એટલે જે પણ કારીગરો છે. હવે કારીગરો માટેનું એક પાન ઇન્ડિયા પ્રોગ્રામ છે, કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કયો છે કારીગરો માટે. એના પછી એનર્જી કન્ઝર્વેશન. એનર્જી કન્ઝર્વેશન માટે આપણો બિલ્ડિંગ કોડ, કંઈ બી લખવાનું આવે તો આપણે આ બિલ્ડિંગ કોડ છે એ લખવાનો જ છે, બરાબર, યુબીબી, કે અર્બન ઇન્ફ્રા માટે એક બિલ્ડિંગ કોડ યુબીસી બનાવવામાં આવે છે. અને તેલંગાણા છે એનું જે અત્યારે બિલ્ડિંગ કોડનું એને ઇમ્પ્લિમેન્ટેશન બહુ સારી રીતે કર્યું, એના કારણે એનર્જી કન્ઝર્વેશનમાં એ બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે ઉભરી આવ્યું છે. આના પછી એક્ઝામ્પલ ઈ ગવર્નન્સના છે. ઈ ગવર્નન્સમાં તો તમારા બધા પાસે બહુ બધા એક્ઝામ્પલ હશે, બરાબર. એટલે ઈ ગવર્નન્સમાં જે પણ તમારી પાસે એક્ઝામ્પલ હોય ને, જેમ કે આપણા અહીંયા ગુજરાતમાં જોવા જાઓ તો લેન્ડ રિફોર્મ અન્વયે એની IOR કહેવાય, બરાબર, એની ROR. તો આ શું છે? ઈ ગવર્નન્સ ફોર એગ્રીકલ્ચર અને રેકોર્ડ મેનેજમેન્ટ. શેના? તો એગ્રીકલ્ચરના છે, તો એનું ઉદાહરણ છે. તો આમાં તમે આ નોર્મલ ઉદાહરણ યાદ રાખશો તો ચાલશે. ત્યાર પછી ઉમંગ એપ્લિકેશન છે. ઉમંગ એપ્લિકેશન છે ને, આ તમારા આન્સરમાં એટલે હોવી જોઈએ કે આ બહુ સક્સેસફુલ એપ્લિકેશન છે. શેની માટે? તો એ સિટીઝન સેન્ટ્રિક સર્વિસ આપે છે. યુનિયન અને સ્ટેટ ગવર્મેન્ટની જે પણ યોજના હોય એ તમને એક જ મોબાઈલ પ્લેટફોર્મ ઉપર મળી જાય છે. શેના પર? ઉમંગ એપ્લિકેશન ઉપર. તો ઉમંગ એપ્લિકેશનનું ઉદાહરણ ઈ ગવર્નન્સના આન્સરમાં આવવું જોઈએ. હવે આગળ છે કે બ્લોક ચેઇન કાસ્ટ સર્ટિફિકેટ. જુઓ, વિચાર કરો તમે, બ્લોકચેઇન ટેકનોલોજી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવી ઓલરેડી અઘરી છે, છતાં પણ એક એવું રાષ્ટ્ર છે, મહારાષ્ટ્રનો ગઢચિરોલી ડિસ્ટ્રિક્ટ છે, એ ગઢચિરોલી ડિસ્ટ્રિક્ટમાં કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જેથી શું થાય કે તમારા કાસ્ટ સર્ટિફિકેટ છે ને એ મોર્ફ ના થાય, મતલબ કે એનો દુરુપયોગ ના થાય. બીજું, એ લાંબા સમય સુધી સચવાયેલા રહે. અને ઘણી વખત કેવું છે કે સપોઝ કે આપણે અહીંયા GST છે, બરાબર, તો GSTની જે સિસ્ટમ છે ને એમાં ઘણી વખત શું જોવા મળે કે મારા એક ફ્રેન્ડે શું લીધું, એમને બિઝનેસ શરૂ કરવાનો હતો ને, તો એમને રજિસ્ટ્રેશન લેવું હતું. તો હવે રજિસ્ટ્રેશનમાં એમનું રજિસ્ટ્રેશન બી બની ગયું અને રજિસ્ટ્રેશનમાં ફોટો કોઈક યુપીના માણસનો આવે, બરાબર, એનું હોમ એડ્રેસ બી બદલાઈ ગયું, એના ધંધાનું સ્થળ બી બદલાઈ ગયું. તો આ વસ્તુ શું છે? તો આ મતલબ કે તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ એટલી સાઉન્ડ પ્રૂફ નથી, પરંતુ જો GSTની સાથે તમે બ્લોકચેઇન ટેકનોલોજીને ઇમ્પ્લિમેન્ટ કરો આ સિસ્ટમમાં, તો એ સિસ્ટમ કેવી બની જાય? સાઉન્ડ પ્રૂફ બની જાય.
ઓકે, એટલે આ વસ્તુ આ રીતે યાદ રાખવાની છે કે સિસ્ટમ જે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ છે, એટલે તમારે ક્યાંય ઇન્કમ ટેક્સનો ક્વેશ્ચન આવે, જીએસટીનો ક્વેશ્ચન આવે, પછી આપણું જે આ નીતિ આયોગ અન્વયે જે આપણે વાત કરીએ એકેડમિક બેંક ક્રેડિટને જાળવવાનો વિષય આવે, તો એ બધામાં બ્લોકચેઇન ટેકનોલોજીના ઉદાહરણ તરીકે કે કાસ્ટ સર્ટિફિકેટને ઇસ્યુ કરવામાં બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ ગઢચિરોલીના, મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ઉપયોગ થાય છે. તો આ વસ્તુ એ રીતે યાદ રાખવાની છે, બરાબર. ત્યાર પછી છે કે સિટીઝન છે એ જીપીએસ ટેગ્ડ પોતાના ફોટો છે એ ટુ રિપોર્ટ એબસેન્ટ પબ્લિક સ્ટાફ અને ડેમેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીને જાણ કરી શકે. જુઓ કઈ રીતે છે. સપોઝ કે મારું કે તમારું ગામ છે, ત્યાં રસ્તો છે એ બની ગયો છે, પરંતુ વરસાદ આવ્યો ને અહીંયા ખાડા પડી ગયા, તો તમે આ વસ્તુની જાણ કરવી છે. ક્યાં? તો તંત્રને. હવે તંત્રને તમે જાણ કરો ને એટલે તમે જે ફોટો પાડો ને એ જીપીએસ ટેગ્ડ હોય, મતલબ કે એ ફોટો જેવો ત્યાં સબમિટ થાય એટલે તરત જ એમને ખબર પડી જાય કે એક્ઝેક્ટ આ જ જગ્યાએ ખાડો પડ્યો છે. એટલે જે તે વ્યક્તિ જે મનરેગામાં કામ કરતા હોય કે પછી જીએમસીના વ્યક્તિ હોય, એએમસીના વ્યક્તિ હોય, એના ઓફિશિયલ્સને કહી શકે કે આ જગ્યાએ જઈને આ સમસ્યા છે તો એનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે. તો એના માટે જો તમારે આવું કરવું હોય તો એનું ઉદાહરણ કયું આપવાનું? સ્નેપશોટ એપ. સ્નેપશોટ એપ કોની છે? આસામમાં આવી રીતનું. કારણ કે જો આવું બધું સૌથી વધારે ઇનિશિયેટિવ ટાર્ગેટ બેઝ ક્યાં લેવાય? જ્યાં સમસ્યા વધારે હોય. આસામમાં શું હોય આવી સમસ્યાઓમાં? તો ફ્લડ આવી જાય. હવે ફ્લડ આવી જાય એટલે ઘર તૂટી જાય, રસ્તા તૂટી જાય, તમારું ઘણી બધી વસ્તુઓ ખોવાઈ જાય. તો ત્યાં આવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે સ્નેપશોટ એપ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં ડેમેજ થઈ ગયા છે એનો ફોટો પાડીને તમે સરકારને જાણ કરો એટલે સરકાર તરત એ બાબતને ધ્યાને લઈ શકે એના માટે. તો આ પણ એક ટેકનોલોજી બેઝ જીપીએસ ટેગ્ડ ફોટો સિસ્ટમ છે, એટલે એ દ્રષ્ટિએ તમારે યાદ રાખવાનું છે. હવે વિમેન એમ્પાવરમેન્ટ. વિમેન એમ્પાવરમેન્ટ માટે તમારી પાસે બહુ જ બધા ઉદાહરણો હશે. હવે અહીંયાથી હું તમને એક ઉદાહરણ આપ્યું. ઓલરેડી આપણે કુદુંબશ્રીની વાત કરી. શેના માટે છે? ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે. કોનું છે? એમાં કયા અધિકારીનું નામ હતું? કોઈ કહેજો જો યાદ હોય તો, બરાબર. અત્યારથી તમે કન્ટિન્યુઅસ જોઈ રહ્યા છો, તમારું ફોકસ કેટલું છે યાદ કરો. બિઝનેસ સખી કરીને કર્ણાટકમાં એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો અને એ છે કોમ્યુનિટી બેઝડ વિમેન મેન્ટર ઊભા કરવામાં આવે. મતલબ કે વિમેનને સાયકોલોજીકલ સપોર્ટ જોઈએ તો આપે, બિઝનેસ ટ્રેનિંગ પર આપે, અને જે અસ્પાયરિંગ વિમેન હોય કે જેમને ખરેખર ઈચ્છા છે કે ધંધો કરવો છે તો એમને આજે એવી કેડર બનાવવામાં આવી કે એ કેડર એમના માટે જ કામ કરે, બરાબર. તો બિઝનેસ સખી, આ કેડરનું નામ છે બિઝનેસ સખી, બરાબર, યાદ રાખવાનું છે. હવે નવચેતના બેકરી, આ શેનું ઉદાહરણ છે? છત્તીસગઢના દાંતેવાડા જિલ્લાનું છે ને, એવી રીતે આપણે લખવાનું છે, બરાબર. ઘણા બધા ઉદાહરણો તમે લખી શકો, પણ જુઓ છત્તીસગઢનો દાંતેવાડા જિલ્લો શેની માટે ફેમસ છે? નક્સલિઝમ માટે. હવે ત્યાં કોઈ એવો પ્રોગ્રામ છે, ત્યાં કોઈ ઇનિશિયેટિવ સફળ બની રહ્યું છે, એનો મતલબ છે કે એ બહુ મોટી વસ્તુ કહેવાય, બરાબર. તો નવચેતના બેકરી દાંતેવાડાના છત્તીસગઢમાં એક પ્રકારનું આ બેકરી રન રેસ્ક્યુડ ટ્રાફિક્ડ વિમેન, જે વિમેન છે જેમનું શું કરવામાં આવ્યું હોય કે એમનું ટ્રાફિકિંગ થઈ ગયું હોય, મતલબ કે એમને અપહરણ કરીને લઈ ગયા હોય કે કોઈ બી રીતે એમનો આખું એમનું માનવીયતા વિરુદ્ધનું કૃત્ય એમની સાથે થયું હોય, તો એવા કોઈ પણ વિમેન છે, કોઈ પણ ટ્રાન્સજેન્ડર પર્સન છે, કોઈ પણ દિવ્યાંગ પર્સન છે, તો એમને આવક જનરેટ કરવા માટેનું, આવક સર્જન કરવા માટેનું અને સ્વનિર્ભર બનવા માટેનો આ એક પ્રોગ્રામ છે નવચેતના બેકરી. ક્યાં ઇમ્પ્લિમેન્ટ થયો છે? છત્તીસગઢના દાંતીવાડામાં. હવે આગળ છે એક અગેન છત્તીસગઢનું છે, વિમેન એસએચજીનું છે, પણ તમે આ યાદ રાખશો આ બે, એટલે આમાં લગભગ વિમેનના ક્વેશ્ચનમાં તમે કોઈ પણ પેલામાં એને ઉપયોગમાં લઈ શકશો. હવે સ્પોર્ટ્સ છે. સ્પોર્ટ્સમાં તો ખેલો ઇન્ડિયા મિશન અન્વયે જેટલા નવા અત્યારે થયા છે, જેમ કે આપણા અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાનું છે, ખેલો ઇન્ડિયા છે, નાના સ્તરે અત્યારે તો સ્કૂલ લેવલે પણ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે. તો સ્પોર્ટ્સમાં તમારી પાસે જે પણ ઇનિશિયેટિવ હોય એ તમારે આન્સરમાં ઉપયોગમાં લેવાના. એના પછી જે મારી નોટ્સમાં હતું એ છે ડિઝાસ્ટર મિટિગેશન. ડિઝાસ્ટર મિટિગેશનમાં ડ્રોટ રિસ્ક રિડક્શન માટે ઉદાહરણ છે ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ. આની અંદર શું કરવામાં આવ્યું છે? તો રિસ્પોન્સને બધું રિએક્ટિવ કરવામાં આવ્યો છે. જે રિએક્ટિવ રિસ્પોન્સને પ્રોએક્ટિવ રિસ્પોન્સમાં કન્વર્ટ કરવામાં આવ્યો. રિએક્ટિવ રિસ્પોન્સ એટલે શું મિત્રો? તો જો તમે મને કંઈક કહો છો તો હું એનો આન્સર છે એ સમાધાનના દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ વધારે વિવાદ
પેદા થાય એ રીતે આપું તો એ રિએક્ટિવ રિસ્પોન્સ થયો. તો ડ્રોટ રિસ્ક રિડક્શન એટલે દુષ્કાળ વધારે પડે છે ચિત્રકૂટમાં, બરાબર. તો આ ચિત્રકૂટનો વિસ્તાર છે ત્યાં જો વધારે દુષ્કાળ પડતો હોય તો ત્યાં એ વિવાદને વધારે વિવાદ બનાવવા કરતાં એને પ્રોએક્ટિવ રિસ્ક રિડક્શન તરીકે લઈ અને ત્યાં અર્લી વોર્નિંગ એપ્લિકેશન, વોટર સ્ટ્રક્ચર સુધાર્યું અને ડેવલપમેન્ટ પ્લાનિંગના સ્તરે બહુ સારું કરીને આ મોડલ છે એ યુપીમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. હવે વાયનાડ કેરેલા, બરાબર, આપણે આ કયા હેડ અન્વયે ભણીએ છીએ? ડિઝાસ્ટર મિટિગેશનમાં, બરાબર. તો ફ્લડ અને લેન્ડસ્લાઇડ સૌથી વધારે થતું હોય તો કેરલાના વાયનાડ જિલ્લામાં. તો ત્યાં કોમ્યુનિટીના પ્રોટોકોલના આધારે એક પ્રી પ્લાન્ડ કોમ્યુનિટી પ્રોટોકોલ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો, જેથી ઇવેક્યુએશન છે, હેઝાર્ડ એનાલિસિસ છે, આ બધી વસ્તુઓ ત્યાં ઘટાડી શકાય. એટલે આ વસ્તુ પ્રી ડિઝાસ્ટર 3 ફેઝ હોય, એક ડિઝાસ્ટર દરમિયાન, એક પ્રી અને એક પોસ્ટ. તો અહીંયા પ્રીમાં તમે જ્યારે કોઈ મુદ્દા લખતા હો ને ત્યાં આ લખવાનું, બરાબર, કે એસઓપી આપી છે. શેની એસઓપીનું ફૂલ ફોર્મ શું થાય? સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ. જ્યારે ફ્લડ કે લેન્ડસ્લાઇડ થાય ત્યારે લોકોએ શું કરવાનું? કોમ્યુનિટી કયો પ્રોટોકોલ ઇમ્પ્લિમેન્ટ કરવાનો? તો પ્રી પ્લાન્ડ એક કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે. તો આ કીવર્ડ છે, આને આ રીતે લખવાનું છે, બરાબર. કોમ્યુનિકેશન પ્રોટોકોલ ગુજરાતીવાળાએ આવી જ રીતે લખવાનો, કંઈ વાંધો નહીં આવે. કે પ્રી પ્લાન્ડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ ઇમ્પ્લિમેન્ટ અમલમાં મૂક્યો છે ક્યાં? તો વાયનાડના કેરલામાં. એઝ અ ઉદાહરણ તરીકે તમારે આ રીતે લખવાનું. ડેરી સેક્ટર. હવે જુઓ, અહીંયા ડેરી સેક્ટર આવે ને એટલે ઇન્ટરનેશનલ એક્ઝામ્પલ આપવાના. આપણા અમૂલનું ઉદાહરણ તો તમને બધાને યાદ હશે, પણ ઇઝરાયલ છે તો એની જે પ્રોડક્શન સિસ્ટમ છે ન્યુટ્રિશન બેઝડ હોય, કેટલની હેલ્થ હોય એટલે ઢોર ઢાખરની હેલ્થ હોય, હાઇજીન પ્રેક્ટિસીસ ઇમ્પ્રૂવ કરવાની હોય, મિલ્ક ક્વોલિટી હોય. તો એમાં ઇઝરાયલનું ઉદાહરણ ટેકનોલોજીના ક્ષેત્રમાં, ડેરી ટેકનોલોજીમાં જોરદાર છે. પછી આમાં ન્યૂઝીલેન્ડ આવશે. તમે આમાં બીજું એક વસ્તુ લખી શકો, અહીંયા છે નહીં પણ જર્મની, બરાબર, આ પણ ડેરી ટેકનોલોજીમાં જોરદાર છે. તો આ બધા રાષ્ટ્રો છે, ઓસ્ટ્રેલિયા છે. તો વેલ્યુ ચેઇન મેનેજમેન્ટ કરવાનું આવે ડેરી સેક્ટરનું, ત્યાં આ બધા ઉદાહરણ આપવાના. હવે આગળ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એ રીતે બધું છે, બરાબર, એમએસએમઈ. પણ આઈ થિંક મને લાગે છે હવે ટાઈમ થઈ ગયો છે, 5:30 થયા છે. મારાથી મેક્સિમમ મેં પ્રયત્ન કર્યો તમને અહીંયાથી આપવાનો. હવે આ તમને મળવાની જ છે આ પીડીએફ, બરાબર, થોડી વ્યવસ્થિત ફોર્મમાં મળશે અત્યારે છે ને એનાથી, એટલે થોડી રાહ જોજો. બાકી તમને ખબર પડી ગઈ હશે કે આને કઈ રીતે વાંચવાનું છે, બરાબર. તો ગવર્નન્સની બેસ્ટ પ્રેક્ટિસીસનો મેં અહીંયાથી મેક્સિમમ પ્રયત્ન એ કર્યો કે તમને એ આઈડિયા આવે કે એક જ વસ્તુ તમને ખબર છે પણ તમે કઈ કઈ જગ્યાએ સ્માર્ટલી તમે એને ઉપયોગમાં લઈ શકો, બરાબર. તો આ હતું આપણું આજનું સેશન. હવે આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછો, એના પછી નહીં તો આપણે આ લેક્ચર છે અહીંયા એન્ડ કરીએ. કોઈ બેન કહેતા હતા કે મેં ક્વેરી છે, મેં આઈ આસ્ક, તો પૂછી લો. બે મિનિટ સેશન ઓપન રહે છે, પછી એન્ડ કરી દઈએ જો ક્વેશ્ચન કોઈને હોય નહીં તો. ઓકે, એક સર છે જે કે છે થેન્ક યુ સો મચ મેમ, સેશન વોઝ ગ્રેટ. થેન્ક યુ સો મચ. તમે બધા સપોર્ટ કરો છો એટલે તો અહીંયાથી આ વસ્તુ છે એ ડિલિવર થાય છે, બરાબર. પણ અલ્ટિમેટલી અહીંયાથી જે મળે છે એને તમે સરસ રીતે ઉપયોગમાં લો અને તમારી તૈયારી બહુ સારી રીતે કરો. તો અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ, બરાબર. આ રીતે આપણે ફરી કાલે સન્ડે છે તો સન્ડે આપણે સેશન રાખીએ છીએ કે નહીં બહુ શ્યોર નથી, રાખીશું જો સરસ ટાઈમ મેનેજ થઈ જાય છે તો. અધરવાઇઝ તમને કાલે એક મળશે સન્ડે સ્ટોરી, બરાબર. એ સન્ડે સ્ટોરી મારું આખું પ્લેલિસ્ટ છે, એ પ્લેલિસ્ટમાં જઈને સન્ડે સ્ટોરી જોજો. આ સન્ડે સ્ટોરીનો ઉપયોગ તમારે એસેમાં કરવાનો છે, ઇન્ટ્રોડક્શનમાં, જ્યાં એનેક્ડોટ તમારે ક્રિએટિવિટી લઈ આવવાની છે, બરાબર. તો આ રીતે જ
તમારે ઉપયોગ કરવાનો. અને હું તમને છે ને એસેનું આપણે એક લેક્ચર લઈશું, હું શીખવીશ. આલાપ એકેડમીની જે યુટ્યુબ ચેનલ છે ત્યાં એસેનો મેં એક માસ્ટર ક્લાસ લીધેલો છે. જે લોકોએ ના જોયો હોય એ લોકો ત્યાં જઈને એ લેક્ચર જોઈ લેજો, કારણ કે હવે બીજો લેક્ચર આવશે ને એનું થોડું કદાચ એડવાન્સ વર્ઝન હોય, તો હું તમને ત્યાં એ બધા અપ્રોચ નહીં શીખવાડું, ડાયરેક્ટ ડિલિવર કરું ને તો કદાચ તમને તકલીફ થઈ જાય. તો બેટર છે કે તમે એ વસ્તુ ત્યાંથી એક વખત જોઈ લેજો, અને બહુ સરસ લેક્ચર છે. ઓકે, બાકી અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.